નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. વૃંદાવનના ચંદ્રરૂપ શ્રી પુરુષોત્તમને વંદન કરી નારાયણ તેમજ સરસ્વતી અને વેદવ્યાસને નમસ્કાર કરી જયરૂપ ગ્રંથ શરૂ કરું છું. પૂર્વે જનકલ્યાણ માટે આશિત, દેવલ, પૈલ, સુમંત, પીપલાયન, સુમતિ, કશ્યપ, જાબાલી, ભૃગુ, અંગિરા, વામદેવ, સુતીક્ષ્ણ, સરભંગ, રૈબ્ય, ગૌતમ, મુદગલ, પિંગલ, ગાલવ, કતુ, અવિ, બભ્ર, ત્રિત, શક્તિ, બુદ્ધ, વિદ્યાયન, વસુ, કાલ, કૌંડિલ્ય, પૃથુ, હારિત, ધૂમ્ર, શંકુ, સંકૃતિ, શનિ, વિભાનકર, કલાધર, ગર્ગ, કણાદ, જમદગ્નિ, ભરદ્વાજ, ધૂમપ, મૌન, શુક્રાચાર્ય, કર્કશ, શાનક, સતાનંદ, મહાતપ, વિશાલ, વિષ્ણુવૃદ્ધ, જર્જર, જય, જંગલ, પાર, પાસધર, પૂર, મહાકાય, જૈમિની, મહાગ્રીવ, મહાબાહુ, મહોદર, મહાબલ, ઉદ્દાલક, મહાસેન, કાલાગ્નિ, રુદ્રગ, શ્વેતાશ્વર, આદ્ય, સરભંગ, પૃથુશ્રવા વગેરે ઋષિઓ નૈમિષારણ્યમાં આવ્યા હતા અને યજ્ઞાદિ કરતા હતા. તેવામાં સૂત પૌરાણિક શિષ્યો સાથે પૃથ્વી ભ્રમણ કરતાં કરતાં આ મુનિઓ પાસે આવ્યા. સૂતજીએ આ સમયે રાતા વલ્કલ્ય પહેર્યા હતા. મોઢા પર સ્મિત છવાયેલું હતું. કપાળમાં ઉર્ધ્વપુંડ્ર કરેલું હતું. સોણિત નામની મુદ્રાથી શોભતા હતા. જટા ફરફરી રહી હતી. જીતેન્દ્રિય એવા તે હરિને ભજતા આવ્યા. ઋષિઓએ સૂતજીને જોયા એટલે ઊભા થઈ સત્કાર કરવા લાગ્યા અને તેમની પાસેથી કથા સાંભળવા તેમની આસપાસ વીટળાઈ વળ્યાને કહેવા લાગ્યા, હે સૂતજી, તમે દીર્ઘાયુ હો, તમે તો ભગવદ્ ભક્ત છો, તમે આ ઉચ્ચ આસને બેસો. હે ઋષિઓ, તમે બધા કુશળ તો છો ને? તમારા યજ્ઞાદિ કર્મો બરાબર થાય છે ને? કહેતા સૂતજી ઋષિઓએ બતાવેલા આસન પર બેઠા. સૂતજી બેઠા એટલે ઋષિઓ બોલ્યા, તમે ભગવદ્ ભક્ત ભગવાન રૂપ છો. તમે ગુરુકૃપાથી વ્યાસની વાણી સમજી શક્યા છો. તમે લાંબા સમયે અહીં પધાર્યા. હે વ્યાસ શિષ્ય શિરોમણી, તમે અજ્ઞાનીઓના અજ્ઞાનને દૂર કરનાર ઉત્તમ આશ્રય રૂપ છો. તો તમે અમને કાંઈક સંભળાવો. ઋષિઓના શબ્દો સાંભળી સૂતજી બોલ્યા, હે ઋષિઓ, પહેલાં હું પુષ્કર તીર્થમાં ગયો હતો. ત્યાં સ્નાનાદિ તેમજ પિતૃતર્પણ કરી યમુનાજી હતા ત્યાં ગયો. પછી કાશી ગયો. ત્યાંથી આગળ વધી ગયાજી ગયો. ત્યાં પિતૃનું તર્પણ કરી વેણી અને કૃષ્ણમાં સ્નાન કરી ગંડકીમાં સ્નાન કરી પુલહાશ્રમ ગયો. ત્યાંથી ગોમતીમાં સ્નાન કરી સરસ્વતી નદીના કાંઠે રાત રહી ગોદાવરી તીર્થમાં ગયો. પછી કૃતમાલા કાવેરી નિર્વર્ધ્યા અને નર્મદા પહોંચ્યો. ત્યાંથી ચર્મણવતી નદી જઈને શેતબંધુ ગયો અને ત્યાંથી બદ્રિકાશ્રમમાં નારાયણના દર્શન કરવા ગયો. નારાયણના દર્શન કરી ઋષિમુનિઓને વંદન કરી સિદ્ધ ક્ષેત્ર ગયો. ત્યાંથી મુખ્ય તીર્થોમાં ફરી કુરુદેશમાં આવ્યો. ત્યાં પરીક્ષિત ગંગા કાંઠે હતા ને મહાન તપસ્વીઓ ત્યાં ભેગા થયા હતા ને વ્યાસપુત્ર શ્રી સુખદેવજી પધાર્યા હતા. તે ઋષિગણમાં તારાઓની વચમાં રહેલા ચંદ્રની જેમ શોભતા હતા. ઇતિશ્રી બૃહન્નરદ્ય પુરાણમાં સુખદેવ આગમન નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. ઋષિઓને સૂતજી કહેવા લાગ્યા, શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત સંભળાવ્યું હતું અને રાજા પરીક્ષિત મોક્ષ પામ્યો. સૂતજીની વાત સાંભળી ઋષિઓએ કહ્યું, તમે બીજું બધું જવા દઈ અમે ન સાંભળ્યું હોય અને તમે વ્યાસજીના શ્રીમુખેથી સાંભળ્યું હોય એવું કાંઈક સંભળાવો. તમારી ઈચ્છા છે તો હું શ્રી વ્યાસના મુખેથી સાંભળેલું ને મારા જ્ઞાન પ્રમાણે કહું છું તે સાંભળો. એકદા નારદ મુનિ અનેક વૃક્ષોથી શોભતા, જ્યાં વિષ્ણુ પાદાદોકી અલકનંદા વહી રહી છે, જ્યાં ભગવત નામ સ્મરણ સદા થાય છે, જે દેવો વગેરેથી સેવાયેલ નરનારાયણના આશ્રમમાં ગયા છે અને નમન કર્યું છે અને બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. હે દેવોના દેવ, હે જગતના નાથ, હે કૃપાના સાગર, આપ સત્યરૂપ છો. હું આપને શરણે આવ્યો છું. આપ મર્યાદાની સ્થાપના માટે તપ વગેરે કરો છો. હે પ્રભુ, આપ સદાય ઉપકાર કરો છો તેવું જગત માને છે, તો મારા પર ઉપકાર કરી કાંઈક કહો. હે નારદ, નારાયણ બોલ્યા, હું તમને ગોપ સ્ત્રીઓના મુખકમલના શોભારૂપ રાસના અધિપતિ વૃંદાવનમાં વિહાર કરનારા ભગવાનની કથા સંભળાવું છું, તો સાંભળો.
એ કથામૃતનું ગાન રસવાળું હોય છે. ભગવત કથા, ભગવત ચરિત્ર દરિદ્રપણા તથા વિધવાપણાને હરનાર હોય છે, મોક્ષને આપનાર હોય છે. હે નારદ, હું તમને પુરુષોત્તમ મહાત્મ્ય કહું છું. હે મુનિ, નારદજી બોલ્યા, વળી પુરુષોત્તમ કયા દેવનું નામ છે અને તેનું મહાત્મ્ય પણ અદ્ભુત હોય એમ લાગે છે, માટે મને વિસ્તારથી કહો. નારદજીના શબ્દો સાંભળી નારાયણ થોડીવાર માટે શાંત રહ્યા અને પછી બોલ્યા, પુરુષોત્તમ એ માસના નામમાં રહસ્ય રહેલું છે. પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થાય છે. હે પ્રભુ, ચૈત્ર મહિનાઓ સ્વામી સહિત છે તે મેં સાંભળ્યું છે, પણ પુરુષોત્તમ મહિના સંબંધમાં કંઈ સાંભળ્યું નથી. તે સી રીતે થયો તે કૃપા કરીને કહો. એ માસમાં શું જોઈએ? તે માસમાં વ્રતથી પૂજન કરવાથી કયા દેવ પ્રસન્ન થાય છે અને શું ફળ આપે છે તે કહેવા કૃપા કરો. તે જાણવાથી દરિદ્રતાથી પીડાયેલા, રોગી સંતાનની કામનાવાળા, જળ, મૂંગા, ચપટી, મૂર્ખા, નાસ્તિક, રોગીઓ, આંધળા, પોતાની પ્રિય વસ્તુઓથી વિયોગી દરેક પોતાની ઈચ્છા પૂરી કરી શકે છે. પ્રભુ, આ જગતમાં કોઈને દુઃખી થતા જોઈ તેમના દુઃખના નિવારણાર્થે આ પ્રશ્ન પૂછી રહ્યો છું. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણમાં શ્રી નારાયણ નારદ સંવાદનો 2જો અધ્યાય સંપૂર્ણ. સૂતજી કહેવા લાગ્યા, હે મુનિઓ, નારદજીના પ્રશ્નથી નારાયણ કહેવા લાગ્યા, હે નારદ, પહેલાં ભગવાન શ્રી કૃષ્ણે સત્યવાદી યુધિષ્ઠિરને કહ્યું હતું તે હું કહું છું. ધૃતરાષ્ટ્રના પુત્રોએ પાંડવોને જુગારમાં હરાવ્યા. સતી દ્રૌપદીના વસ્ત્ર ખેંચાયા. જ્યાં પ્રભુએ તેની લાજ રાખી તે પછી પાંડવો દ્રૌપદી સાથે વનમાં ગયા અને ફરતા ફરતા તેઓ કામ્યક વનમાં આવ્યા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. તેમણે દુઃખથી રીબાતા પાંડવોને જોયા. પાંડવોએ પણ તેમને જોયા. તેમની આગળ આવી નમ્યા. દ્રૌપદીનું દુઃખ જોઈ ભગવાન દુઃખી થયા. પોતાના ભક્તોને દુઃખી જોઈ ભગવાનની કોપ દ્રષ્ટિ થઈ. એ દ્રષ્ટિ જગનો પ્રલય કરવા માટે પૂરતી હતી. તે જોઈ પોતાના ભાઈઓ અને દ્રૌપદીના કહેવાથી અર્જુને 2 હાથ જોડી ભગવાનની સ્તુતિ કરતો કરતો કહેવા લાગ્યો, હે કૃષ્ણ, હે પ્રભુ, હે જગન્નાથ, હે સ્વામી, તમે શાંત થાઓ. તમારી કોપ દ્રષ્ટિ જગતનો નાશ કરી નાખશે. એ નાશ પામનાર જગતમાં હું પણ આવી જઈશ. તમે ભક્તના પાલક હોવાથી તમારે મારું રક્ષણ કરવું જોઈએ. હે તાત, તમે ક્રોધને સમાવો, શાંત થાઓ. મચ્છરના ત્રાસે શું ઘરને બાળી નખાય છે? અર્જુને જ્યારે આમ ભગવાનની સ્તુતિ કરી ત્યારે ભગવાન શાંત થયા. એટલે જગત કલ્યાણ માટે અર્જુન પૂછવા લાગ્યા. ત્યારે ભગવાને કહ્યું, હે અર્જુન, અતિ ગુહ્યમાં ગુહ્ય જગ કલ્યાણ માટેનો ઉપાય હું તને કહું છું. ચૈત્ર વગેરે જે મહિનાઓ, પક્ષો, ઘડીઓ, પહોર, રાત્રિ, ઋતુઓ, મુહૂર્તો, અયનો, વર્ષો, યુગો અને કાલ, નદી, પર્વતો, સમુદ્ર વગેરે પોતાના ગુણોથી મનાય છે. આ બધા સ્વામીવાળા છે અને યોગ્ય ફળ આપનારા છે. પણ એકાદ અધિક માસ ઉત્પન્ન થયો છે, તેને સ્વામી નહીં હોવાથી બધા તિરસ્કાર કરવા લાગ્યા છે. એથી તે દુઃખી થયો છે અને મારે શરણે આવ્યો. તે વખતે તે આંખમાંથી આંસુ પાડતો હતો. ગળગડા અવાજે પોતાની દુઃખ કથા કહેતો હતો. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણમાં અધિક માસનું વૈકુંઠાગમન નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, અધિક માસ ભગવાન વિષ્ણુ આગળ પ્રથમ ગયો અને દુઃખ રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, દેવતાઓએ મારા કામમાં ત્યાગેલ ન ધણિયાતો અને મલિન હું છું. એના માટે તમે દયાનો વરસાદ કેમ વરસાવતા નથી? આટલા કઠોર કેમ થઈ ગયા છો? હે દિનજનો પર વાલ રાખનારા, આજ તમે મારી રક્ષા કરતા નથી? હે વત્સ, દુઃખમાં પડેલા મલમાસને ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, તને કયું દુઃખ પજવી રહ્યું છે? તું શોક ન કર, હું તારા ઉદ્ધાર માટે યત્ન કરીશ. વૈકુંઠમાં વસનાર તને જોઈ વિચાર કરે છે, કારણ કે વૈકુંઠમાં આવનાર દુઃખી હોતો નથી. તું શાંત થા અને દુઃખ કહે. હે ભગવાન, અધિક માસ બોલ્યો, તમારાથી શું અજાણ્યું છે, છતાં મારે મોઢે કહેવડાવો છો તો સાંભળો. મારા દુઃખનો છેડો નથી. સ્વામીવાળા બધાએ મારો તિરસ્કાર કર્યો છે. મારે કોઈ આશરો નથી. બધા જ હું ખાડામાં પડું તેમ તિરસ્કારથી કહે છે. તેથી મને મોત વહાલું લાગે છે. મોટા આગળ બહુ રડવું શું? એક જ શબ્દમાં તે તો સમજી જાય. બસ, મારાથી મારા દુઃખનું વર્ણન આથી વધારે થઈ શકે તેમ નથી. તેથી હું તો મરીશ. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણમાં મલમાસ દુઃખ કથા વર્ણન નામનો 4થો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, અધિક માસ
પોતાનું દુઃખ કહેતા ભગવાન વિષ્ણુના ચરણમાં બેભાન થઈ પડ્યા. ત્યારે દયાના સાગર ભગવાન વિષ્ણુએ ગરુડને અધિક માસ સુધીમાં આણવા આજ્ઞા કરી. એટલે ગરુડ અધિક માસને વાયરો નાખવા લાગ્યો. આથી તે શુદ્ધિમાં આવ્યો ને ગડગડા સ્વરે બોલ્યો, હે પ્રભુ, મને જીવન ભારરૂપ લાગે છે, મારી રક્ષા કરો, રક્ષા કરો. હું તમારી સામે રક્ષા માટે વિનંતી કરું છું, છતાં તમે કેમ સાંભળતા નથી? વત્સ, વિષ્ણુ બોલ્યા, તું શોક ન કર. મને તારું દુઃખ કેમ દૂર થાય તે માટે વિચાર કરવા દે. બોલતા બોલતા વિષ્ણુ વિચારમાં પડી ગયા. થોડી વાર વિચાર કરી તે બોલ્યા, તારું દુઃખ દૂર થાય એ માટે મારે ગોલોકમાં જવું પડશે. ત્યાં ગોપીઓના ટોળા વચ્ચે રહેતા મુરલીને ધારણ કરનારા, શ્યામ રંગના, રાતા કમળ જેવા નેત્રવાળા, ચંદ્રમાંથી અધિક શોભાવાળા મુખચંદ્રવાળા, પીળા વસ્ત્રને ધારણ કરનાર, વનમાળાથી શોભતા રત્નોના આભૂષણવાળા, છાતીએ શ્રી વત્સ ચિહ્ને ધારણ કરનારા, રત્નજડિત મુકુટવાળા, ઉજ્જવલ કુંડળોવાળા, રત્નમય સિંહાસન પર બિરાજમાન થયેલ પાર્ષદોથી વીંટળાયેલા ભગવાન શ્રી કૃષ્ણ છે, તે તારું દુઃખ દૂર કરશે. કહેતા વિષ્ણુ મલમાસને પોતાના હાથ પર બેસાડી ગોલોકમાં લાવ્યા. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણમાં વિષ્ણુનું ગોલોકમાં જવું નામનો 5મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, હે મુનિઓ, ભગવાન વિષ્ણુ ભગવાનનું તેજસ્વી મંદિર જોયું તે સાથે જ આંખો મીચાવા લાગી, પણ ધીરેથી ઉગાડી મલમાસને સાથે રાખી આનંદ સાથે મંદિરના દ્વાર પાસે આવ્યા. એટલે દ્વારપાલોએ ભગવાન વિષ્ણુના ચરણમાં વંદન કર્યું. પછી ભગવાન વિષ્ણુ ધીરે ધીરે ભગવાનની સમીપે પહોંચ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓના ટોળા વચ્ચે આવેલા સિંહાસન પર બિરાજ્યા હતા. ભગવાન કૃષ્ણને વિષ્ણુ પગે લાગ્યા અને બોલ્યા, હે ગોપીઓના પતિ, કિશોર અવસ્થાવાળા, મેઘ જેવા શ્યામ વર્ણવાળા, કામદેવ જેવા સુંદર, વૃંદાવનમાં રાસલીલા કરનારા પીળા પિત્તંબરવાળા મોરલીધર, તમને હું વંદન કરું છું, કહી ભગવાન વિષ્ણુ સિંહાસન પર બિરાજ્યા. પછી વિષ્ણુએ મલમાસને ભગવાન કૃષ્ણના પગે લગાડ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે વિષ્ણુ, આ કોણ છે? અહીં કેમ આવ્યો છે? એની આંખમાં આંસુ કેમ છે? ગોલોકમાં શોકનું નામ નિશાન હોતું નથી, તો પછી આ દુઃખી ધ્રુજતો કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણના પ્રશ્નના જવાબમાં વિષ્ણુ કહેવા લાગ્યા, હે વૃંદાવન ચંદ્ર, હે મોરલી ધારણ કરનારા, આ અધિક મલમાસ છે, તેનું દુઃખ કહ્યું કહેવાય એમ નથી. બિચારાનો સ્વામીવાળા મહિનાઓએ વગેરે તિરસ્કાર કર્યો છે. આ નધણિયાતો છે, મેલો અને નાલાયક છે, તેના મહિનામાં સ્નાન કરવું ન જોઈએ વગેરે શબ્દો એને કહેવામાં આવે છે. આ શબ્દોના અગ્નિથી બળતો મરવા તૈયાર થયેલો મારી પાસે આવ્યો છે. હે કૃષ્ણ ગોલોકપતિ, તમે બીજાનું દુઃખ જોઈ શકતા નથી, આવું વેદથી કહેવાયેલું છે. માટે આના પર દયા કરી તેને અભય કરો, સુખી કરો. તમારા ચરણ કમળને પામનારા ક્યારેય પણ દુઃખી હોઈ શકે નહીં. મારી ખાતર પણ તમારે આના પર દયા કરવી જોઈએ. માટે દયા કરી મારું અહીં આવું સફળ કરો. તમને વધારે શું કહેવું? બોલતા વિષ્ણુ બે હાથ જોડી ભગવાન શ્રી કૃષ્ણની સામે ઊભા રહ્યા. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણે વિષ્ણુ વિજ્ઞપ્તિ નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. સૂતજી કહેવા લાગ્યા, ભગવાન શ્રી કૃષ્ણએ વિષ્ણુના શબ્દો સાંભળી કહ્યું, તમે મલમાસને લઈ આવ્યા તે ઘણું સારું કર્યું છે. આ કાર્યથી તમારો સુયશ સર્વત્ર ફેલાશે. તમે અને મેં એક જ પ્રકારનું દુઃખીઓના દુઃખ દૂર કરવાનું વ્રત અંગીકાર કર્યું છે, અને તે પ્રમાણે આનું દુઃખ દૂર કરવામાં આવશે જ. આ મલમાસને મારા બધા ગુણો આપીશ, અને તે જગતમાં પુરુષોત્તમ માસ નામથી પ્રસિદ્ધ થશે. જગતમાં મારું નામ પુરુષોત્તમ છે, તેમ આનું નામ પુરુષોત્તમ રહેશે. આજથી હું આ માસનો સ્વામી થાઉં છું, અને તેથી જગતના દરેકથી તે પૂજવા યોગ્ય થશે. વળી મારી સમાનતા પામવાથી તે માસોમાં અધિપતિ થશે. જે પુરુષોત્તમ માસમાં તેમનું પૂજન કરશે તેનું દુઃખ દૂર થશે, તેનું દારિદ્ર્ય જશે, મનની ઈચ્છાઓ પૂરી થશે. હે વિષ્ણુ, આ માસ નિષ્કામ હશે, જ્યારે બીજા મહિનાઓ સકામ હોય છે. આ માસને મારી બરાબર કર્યો હોવાથી તેની કૃપાથી માનવ મોક્ષને મેળવી શકશે. કામના રહિત અથવા સકામ જે કોઈ અધિક માસનું સેવન કરશે તે પોતાના બધા જ કર્મોને બાળી નિસંદેહ મને પામશે. હે વિષ્ણુ, ઋષિઓ તપસ્વીઓ દેહદમન કરીને જે મેળવવા પ્રયત્ન કરે છે તે પુરુષોત્તમ માસનો ભક્ત અનાયાસે મેળવી શકશે. તે ઘડપણ અને મૃત્યુથી રહિત થઈ ઉત્તમ પદને પામશે. આ પુરુષોત્તમ
બધી જ રીતે સર્વોત્તમ હોવાથી કામનાઓ પૂર્ણ કરનાર, સિદ્ધિને અપાવનાર હોવાથી તેને સેવવો જોઈએ. જેમ જમીનમાં વાવેલા બી અનેક ગણા થાય છે, તેમ આ પુરુષોત્તમ માસમાં કરેલા પુણ્ય કરોડો ગણા થાય છે. કેટલાક યજ્ઞાદિ કરી સ્વર્ગને મેળવે છે, પણ પુણ્ય પૂરા થતાં પાછા મૃત્યુલોકમાં આવે છે. પણ જે પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધાથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે, તે પોતાના કુળને તારી મને મેળવે છે. મને પ્રાપ્ત થયેલો માનવ ક્યારે પણ ફરી જન્મ પામતો નથી. આ માસનો સ્વામી હું છું. મેં જ તેની પ્રતિષ્ઠા કરી છે. મારું પુરુષોત્તમ નામ તેને આપ્યું છે. તેથી તેના ભક્તોની ચિંતા સદાય મારા મનમાં રહેશે. મારા ભક્તોનો અપરાધ ક્ષમા કરવામાં આવતો નથી, પણ આ માસના ભક્તોનો અપરાધ ગણાશે નહીં. મારા ભક્તોની કામના પૂરી કરવામાં ઢીલ થશે, પણ આ માસના ભક્તોની કામના પૂરી કરવામાં બિલકુલ ઢીલ થશે નહીં. તે કામના તરત જ પૂરી કરવામાં આવશે. આ માસના ભક્તો મને ઘણા જ વહાલા હશે. આ માસનું સેવન કરવું મૂકી મૂર્ખ માનવીઓ બીજા વ્રત કરશે તો તે ક્યારેય પણ સુખી થઈ શકશે નહીં. જે કોઈ મારા વહાલા માસને તિરસ્કારશે, તેનું સેવન કરશે નહીં, દર ત્રીજે વર્ષે આવતા પુરુષોત્તમ માસમાં ધર્મ વગેરે કરશે નહીં, તેઓ કુંભીપાક નામના નરકમાં પડશે અને પૌત્ર તેમજ સ્ત્રીથી થયેલ મોટા દુઃખને પામશે. જેઓથી અજાણતામાં પુરુષોત્તમ માસ ચાલ્યો જાય, તેઓ કઈ રીતે સુખી થાય? જે સ્ત્રીઓ પુત્રના સુખ તથા સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન અને પૂજન વગેરે કરશે, તેઓને હું સૌભાગ્ય, સંપત્તિ, સુખ અને પુત્ર આપીશ. જે સ્ત્રીઓ પુરુષોત્તમ માસનો અનાદર કરશે, તેઓ ક્યારેય પણ સુખી થશે નહીં. તેમને ભાઈ, પુત્ર તેમજ બહેનનું સુખ મળશે નહીં. જે પુરુષોત્તમ માસમાં મારું પૂજન કરશે, તે ધન, પુત્ર વગેરે સુખોને ભોગવી ગોલોકમાં વાસ કરશે. હે વિષ્ણુ, આ માસને મેં સર્વોત્તમ માસ કહ્યો છે, એટલે મારી આજ્ઞાથી બધાએ આ માસને પૂજશે. માટે આ માસની ચિંતાને દૂર કરી તમે વૈકુંઠમાં પધારો. ભગવાન કૃષ્ણનું વચન સાંભળી વિષ્ણુ આનંદ પામ્યા અને મલમાસ સાથે ગરુડ પર બેસી વૈકુંઠમાં ગયા. ઇતિશ્રી બૃહન્નારદીય પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણે અધિક માસને ઐશ્વર્ય અર્પણ કર્યું, તે નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. સુતજી બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર આગળ કહેવા લાગ્યા, યુધિષ્ઠિર, તમે વનના દુઃખમાં ભાન ભૂલી ગયા. તમે પુરુષોત્તમ માસમાં પૂજન આદિ ન કરી શક્યા અને વિદ્યા ભણવા અર્જુન સાથે ગયા, તો પણ તમે પુરુષોત્તમ માસને જાણી ન શક્યા. તેથી તમારા દુઃખનો છેડો ન આવ્યો. માનવના ભાગ્યમાં દુઃખ લખાયેલું હોય ત્યારે તેને કાંઈ પણ સૂઝતું નથી. આ સિવાય તેમને દુઃખી થવાનું બીજું પણ કારણ છે, તે સાંભળો. આ દ્રૌપદી તેના પહેલા ભાવમાં મેઘાવી નામના ઋષિની પુત્રી હતી. તે ઘણી સુંદર હતી. આ સુંદરતાની મૂર્તિ જ્યારે 10 વર્ષની થઈ, ત્યારે તે સર્વગુણ સંપન્ન થઈ શાસ્ત્રો વગેરેને જાણકાર થઈ. મેઘાવી ઋષિની પત્ની આ છોકરીને ઘણા લાડ લડાવતી. પિતા પણ ઘણા જ પ્રેમથી ચાહતા. તેને ક્યારેય પણ કડવો શબ્દ કહેતા નહીં. આ બધું બહુદાડા ન નભ્યું. કાળે તે છોકરીની માતાને લઈ લીધી. દીકરી મા વિનાની થઈ ગઈ. મેઘાવી ઋષિ પોતાની લાડ ઘેલી દીકરીને માનું દુઃખ ન જણાય તે માટે બધાય ઉપાય કરતા. તે દીકરી વધવા લાગી. સાથે સાથે તેને સંસાર સુખનું સપના આવવા લાગ્યું. પતિ પ્રેમનો વિચાર કરવા લાગી. પુત્રની ઝંખના કરવા લાગી. તે કહેવા લાગી, મારું ભાગ્ય ફૂટેલું છે, નહીં તો મારા બાપને મને પરણાવવા વિચાર ન આવે. હું કુંવારી હોવાથી મનમાં દુઃખથી પીડાઉં છું. જો અત્યારે મારી માતા જીવતી હોત તો મારે આ દિવસ ન આવત. આ કન્યા જ્યારે આવા વિચારો કરતી, ત્યારે મેઘાવી કન્યાને યોગ્ય પતિ શોધવા અહીંથી અહીં અથડાતા હતા. પણ કન્યાને યોગ્ય પતિ મળતો ન હતો. તેવામાં મેઘાવીને તાવ આવ્યો. એ તાવે મેઘાવીને અશક્ત કરી નાખ્યા. પિતાની તબિયત સારી નથી એની ખબર પડતા તે ત્યાં દોડી આવી. ત્યારે ઋષિ મેઘાવી પરમાત્માને યાદ કરતા પ્રભુમય થઈ ગયા. મૃત્યુ પામ્યા ને વિષ્ણુદૂતો તેમને વિષ્ણુલોકમાં લઈ ગયા. પિતાના મૃત્યુ પામવાથી પુત્રીએ તેમનું માથું ખોડામાં લઈ રડા રોડ કરી મૂકી ને રડતા રડતા બોલવા લાગી, હે પિતા, મને કોના ખોડામાં મૂકી તમે વિષ્ણુધામમાં ગયા? હે બાપુ, હવે મારી કોણ સંભાળ લેશે? આ નિર્જન અરણ્યમાં હું કેવી રીતે રહીશ?
આમ બોલતી રડતી બાળાનો અવાજ સાંભળી બીજા તપસ્વીઓ ત્યાં આવ્યા. મેઘાવીના શબને લઈ અંતિમ ક્રિયા કરી. પછી તે બાળાને આશ્વાસન આપી બધા ગયા એટલે એકલી તે બાળા મૂંઝાવા લાગી. ઇતિશ્રી બૃહનારદ્ય પુરાણમાં કુમારી વિલાપ નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, કેટલાય દિવસો સુધી તે બાળા દુઃખી થતી ત્યાં રહી. તેવામાં એક દાડો દુર્વાસા ઋષિ આવ્યા. દુર્વાસાના દર્શનથી તે બાળા આનંદ પામી અને તેમને અર્ધ્ય આપી હાથ પગ ધોવા જળ આપ્યું, ભોજન માટે ફળ આપ્યા. દુર્વાસાનો સત્કાર કરી તે બોલી, હે મહાભાગ, આપના દર્શનથી મારો ભાગ્યોદય થયો એમ મને લાગે છે. આપની ચરણ રજના સ્પર્શથી મારો જન્મ સફળ થયો, મારા વ્રત ફળ્યા. આમ બોલી તે શાંત ઊભી રહી. ત્યારે દુર્વાસાએ કહ્યું, હે પુત્રી, તે તારા કુળનો ઉદ્ધાર કર્યો છે. તારા સત્કર્મથી હું અહીંયા આવ્યો છું. તે મારો જે રીતે સત્કાર કર્યો છે તેથી હું પ્રસન્ન થયો છું. હવે હું અહીંથી નારાયણના દર્શન કરવા બદ્રિકાશ્રમ જઈશ. હે ઋષિ, તે બાળા બોલી, આપે મારી સંભાળ લઈ મને કૃતાર્થ કરી છે, પણ મારા હૃદયમાં જે દુઃખની જ્વાળા સળગે છે તેથી મને ઊંઘ પણ આવતી નથી. મને મોત વહાલું લાગે છે. કહેતી બાળકી ઋષિના ચરણમાં પડી. બાળાનું દુઃખ સાંભળી દુર્વાસા શું કરવું તેના વિચારમાં પડ્યા. ઇતિશ્રી બૃહનારદ્ય પુરાણમાં દુર્વાસાનું તપોવનમાં આવવું તે નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી કહેવા લાગ્યા, દુર્વાસાએ કેટલોક સમય વિચારમાં ગાળ્યા પછી કહ્યું, જે કોઈને કહેવાય નહીં તેવું વ્રત તારા હિતને માટે કહું છું. હવે જે પુરુષોત્તમ માસ આવે તેનું તું વ્રત કરજે. તેના જેવો કારતક કે બીજો કોઈ મહિનો નથી. હે પુત્રી, 12,000 વર્ષ ગંગામાં સ્નાન કરવાથી જે ફળ મળે તે જ ફળ પુરુષોત્તમ માસમાં કોઈ પણ સ્થળે નાહવાથી મળે છે. પુરુષોત્તમ માસ ભગવાનને ઘણો વહાલો છે. તેનાથી કામના પૂરી થાય છે. આ માસના વ્રત પ્રભાવથી અંબરીશને મારવા મેં જ્યારે કૃત્યાશક્તિ મોકલી હતી ત્યારે વિષ્ણુએ મારો નાશ કરવા સુદર્શન ચક્ર મોકલ્યું હતું, પણ તે પાછું પડ્યું હતું. માટે તું તે વ્રત કરજે. પણ જેનું નસીબ ફરી બેઠું હોય તેને સાચું ગળે ઉતરતું નથી. તેમ એ બાળાને પણ દુર્વાસાના શબ્દો યોગ્ય લાગ્યા નહીં. તેણે કહ્યું, મને તમારી વાત ગળે ઉતરતી નથી. શું કારતક કે વૈશાખ જેવા મહિનાનું સેવન કરવાથી લાભ ન થાય? તમે કહેલો માસ મેલો સૂર્ય સંક્રાંતિ રહિત છે. વળી વિષ્ણુ અને શંકર જેવા શું મનોકામના પૂર્ણ ન કરી શકે? હે મહામુનિ, તમે શા માટે એ મલમાસને વખાણો છો? મેઘાવીના પુત્રીના શબ્દો સાંભળી દુર્વાસા પળ માટે ક્રોધે ભરાયા, પણ પછી શાંત થઈ ગયા અને બોલ્યા, તું મારા મિત્રની પુત્રી હોવાથી તારી પર ગુસ્સે થતો નથી, પરંતુ તારે પુરુષોત્તમ માસની નિંદાનું ફળ ભોગવવું પડશે. કહી દુર્વાસા તો ત્યાંથી ચાલ્યા ગયા અને તે મેઘાવીની પુત્રી મનોકામના પૂરી કરવા ભગવાન શંકરનું તપ કરવા આશ્રમ છોડી ચાલી. શ્રી બૃહનારદ્ય પુરાણમાં કુમારીની શિવ આરાધના ઉદ્યોગ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, આશ્રમ છોડીને નીકળેલી મેઘાવીની પુત્રીએ 9,000 વર્ષ સુધી ભયંકર તપ કર્યું. તેના તપથી ઇન્દ્ર જેવાને પણ ચિંતા થવા લાગી. ત્યારે તેના તપથી પ્રસન્ન થયેલા ભગવાન શંકર પ્રગટ થયા ને ચર્મચક્ષુથી ન દેખાય તેવા રૂપનું દર્શન કરાવ્યું. ભગવાનના દર્શનથી મેઘાવીની પુત્રી આનંદ પામીને સ્તુતિ કરવા લાગી. તેની સ્તુતિથી પ્રસન્ન થયેલા ભગવાન શંકરે કહ્યું, હે મહાભાગ્યશાળી, હું તારા પર પ્રસન્ન થયો છું. તારા મનમાં જે ઈચ્છા હોય તે તું માગ. ત્યારે કુમારિકા બોલી, હે દીનાનાથ, જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો મને પતિ આપો. હું પતિને વારંવાર માગું છું, મને પતિ આપો. બોલતી તે ચૂપ રહી. ત્યારે મહાદેવે કહ્યું, તે 5 વાર પતિ માગ્યો, માટે તને સુરા, ધર્મને જાણનાર, સજ્જન, સત્યવાદી, યજ્ઞને કરનારા, પોતાના ગુણોથી પ્રસિદ્ધ જીતેન્દ્રિય એવા 5 પતિઓ અને તે રાજવી મળશે. ભગવાનના આ શબ્દો સાંભળી દુઃખી થતી કુમારિકા બોલી, સ્ત્રીને તો એક જ પતિ હોય, 5 પતિ તો ક્યારે પણ સાંભળ્યા નથી. પણ તે આ ભાવમાં નહીં, પણ હવે પછીના ભાવમાં મળશે. તું અયોની ઉત્પન્ન થશે. તે મારા અંશાવતાર દુર્વાસાનું
તેમજ પુરુષોત્તમ માસનું અપમાન કર્યું છે, તેથી તને 5 પતિ થશે. અમે બધા દેવતાઓ પણ પુરુષોત્તમ માસનું સેવન કરીએ છીએ. તેની તે નિંદા કરી છે, માટે તેનું ફળ તારે ભોગવવું પડશે. કહી ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા. સાથે જ મેઘાવીની પુત્રીના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. ઇતિશ્રી બૃહન્નારદીય પુરાણમાં શિવ વરદાન નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી કહેવા લાગ્યા, ભગવાન શંકરના વરદાનના વિચાર કરતાં તે બાળકી દુઃખી થવા લાગી અને સમય પસાર થવા લાગ્યો. તે પછી તે મરણ પામી અને દ્રુપદ રાજાને ત્યાં યજ્ઞમાંથી ઉત્પન્ન થઈ. અર્જુને મત્સ્યવેદ કર્યો, પરણ્યા ને હે ધર્મરાજા. ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, જ્યારે દ્રૌપદીનો ચોટલો ઝાલી દુશાસન સભામાં લાવ્યો, ચીર હરવા તૈયાર થયો, ત્યારે મેં તેની અવગણના કરી, કારણ કે તેણે મારા વહાલા પુરુષોત્તમ માસની નિંદા કરી હતી. પણ જ્યારે તેણે મારી સ્તુતિ કરી, ત્યારે મેં તેના વસ્ત્ર પૂર્યા. માટે તમારે તે પુરુષોત્તમ માસનું સેવન કરવું જોઈએ. એનું સેવન કરવાથી તમે સર્વ સુખ પામશો અને તમારા શત્રુઓ નાશ પામશે. આમ કહી ભગવાન કૃષ્ણએ પાંડવો તેમજ દ્રૌપદીને આશ્વાસન આપ્યું. તે પછી તેમની રજા લઈ દ્વારકા ગયા. ભગવાનના ગયા પછી મનથી દુઃખી થતા પાંડવો તીર્થસ્થાનોમાં ફરતા હતા. ત્યારે ધર્મે કહ્યું, સાચે જ પુરુષોત્તમ માસનું સેવન કરવું જોઈએ. જે કોઈ તેનું સેવન કરે છે તે ધન્ય છે. આ પછી તીર્થોમાં ફરતા પાંડવોએ પુરુષોત્તમ માસ આવવાથી તેનું વ્રત વિધિપૂર્વક કર્યું. પરિણામે કૃષ્ણની કૃપાથી શત્રુઓ રહિત રાજ્ય પામ્યા. આવા પુરુષોત્તમ માસનું મહાત્મ્ય તેને કઈ રીતે કહી શકું? તેનું મહાત્મ્ય તો ભગવાન શ્રી કૃષ્ણ જ જાણે છે. તેને માનવી તો શું જાણતો હતો? ઇતિશ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ ઉપદેશ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. ઋષિઓ સૂતજીને પૂછવા લાગ્યા, હે સૂતજી, દ્રઢધન્વા રાજાએ પુરુષોત્તમ માસનું કેવી રીતે સેવન કર્યું હતું, જેથી તે રાજ, પુત્ર, પૌત્ર અને પતિવ્રતા સ્ત્રી પામ્યો? તેમજ અનેક દુઃખો વેઠવા છતાં ભગવાનના લોકને ન પમાય તે કેવી રીતે પામ્યો? સૂતજી કહેવા લાગ્યા, ઋષિઓ, નારાયણે આ કથા નારદને કહી હતી. તે મેં ગુરુમુખથી સાંભળી હતી. તે હું તમને કહું છું. હય દેશની રક્ષા કરનારો મહાપરાક્રમી ચિત્રવર્મા નામનો રાજા હતો. તેનો પુત્ર પરમ પ્રતાપી દ્રઢધન્વા નામનો રાજા હતો. તે સત્યવાદી તેમજ સર્વગુણ સંપન્ન હતો. તેણે વેદ, વેદાંત વગેરેનો અભ્યાસ કર્યો હતો. તે ગુરુને દક્ષિણા આપી સંતોષી પોતાના નગરમાં આવ્યો. પુત્રને જોઈ પિતા આનંદ પામ્યા. વિચારવા લાગ્યા, હવે મારે શું જોઈએ? હવે હું ભગવાન શ્રી કૃષ્ણને સેવું, કેમ કે પુરુષોત્તમને સેવવાથી અમરીશ, સરિયાતી, ભીષ્મ, વિદુર, દુષ્યંત, ભરત, પ્રહલાદ, વિભીષણ વગેરે રાજાઓ મોક્ષને પામ્યા. માટે મારે પણ એ જ રસ્તે જવું રહ્યું. સ્નેહપાસ છોડી વિષ્ણુનું સેવન કરવું રહ્યું. આમ વિચાર કરી તે પોતાના પુત્ર દ્રઢધન્વાને રાજનો ભાર સોંપી પુલ્હાશ્રમ તરફ ગયો. ત્યાં જઈ શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કામનાઓનો ત્યાગ કરી તપ કરવા લાગ્યો. તેના ફળ સ્વરૂપે તે વિષ્ણુલોકમાં ગયો. આ સમાચાર દ્રઢધન્વાને મળ્યા ત્યારે હર્ષ દુઃખથી ભરેલા તેણે વિદ્વાન બ્રાહ્મણોને બધી વાત કરી. વિદ્વાન બ્રાહ્મણોના બતાવ્યા પ્રમાણે મુક્તિ પામેલા પિતા માટે કરવી જોઈતી તેણે ક્રિયા કરી. નીતિશાસ્ત્રમાં કુશળ દ્રઢધન્વા પુષ્કરાવર્તમાં રાજ કરતો હતો. તેની પત્ની ગુણસુંદરી નામમાં જ નહીં પણ ગુણમાં પણ ગુણસુંદરી જ હતી. આ દ્રઢધન્વાએ કામ ક્રોધરૂપી શત્રુઓને જીત્યા હતા. તે ક્ષમાશીલ હતો, સમુદ્ર જેવો ગંભીર હતો, પત્ની વ્રતમાં રામચંદ્ર જેવો હતો, સદધર્મમાં આચરણ કરવામાં કાર્તવીર્ય સહસ્ત્રાર્જુન જેવો હતો. એ રાજાને એક દિવસ રાતના વિચાર આવ્યો કે બધો વૈભવ મને કયા પુણ્યથી મળ્યો હશે? મેં ક્યારેય તપ, દાન તેમજ હોમ જેવું કશું કર્યું નથી. મને આ કેમ મળ્યું? તે માટે કોઈને પૂછવું રહ્યું. આમ વિચાર કરતાં કરતાં રાત પૂરી થઈ. સવાર થતાં ઉઠી પ્રાતક્રિયાથી પરવારી દેવ, ઋષિ અને પિતૃનું તર્પણ કર્યું. બ્રાહ્મણોને દાન આપ્યું ને તેમને નમસ્કાર કરી ઘોડા પર બેસી સૈન્ય સાથે વનમાં શિકાર કરવા ગયો. ત્યાં તેણે મૃગ, વરુ, વાઘ, દીપડા
વગેરેને માર્યા. પછી તેનું બાણ એક હરણીને વાગ્યું અને તે બાણ સાથે હરણી નાઠી. રાજા પણ પાછળ પડ્યો. હરણી વનમાં અદૃશ્ય થઈ ગઈ. તેને તે ન જડી. ત્યારે તરસથી પીડાતા રાજાએ એક તળાવમાં પાણી પીધું અને એક મોટા વનની વડવાઈ સાથે ઘોડાને બાંધીને બેઠો. તેવામાં એક પોપટ આવ્યો અને મનોહર વાણીથી બોલવા લાગ્યો. પૃથ્વી તલમાં ઉપજેલા જેની બરાબરી નથી એવા સુખને જોઈતું તારો વિચાર કરતો નથી તે કેમ પાર પામીશ? આ શ્લોક વારંવાર બોલવા લાગ્યો. રાજા આ સાંભળી મનમાં વિચાર કરવા લાગ્યો, શું મારો ઉદ્ધાર કરવા ભગવાન તો નહીં આવ્યા હોય? તેવામાં સેના આવી પહોંચી. પોપટ અદૃશ્ય થઈ ગયો અને રાજા પોપટના શબ્દો ગોખતો સૈન્ય સાથે નગરમાં આવ્યો. તે તો વિચારમાં પડી ગયો હતો એટલે બોલતો પણ નહોતો અને તેને ઊંઘ પણ ન આવી. ત્યારે રાણીએ પૂછ્યું, તમને શું થઈ ગયું છે? બોલતા કેમ નથી? ખાતા નથી, ઊંઘતા નથી? પણ રાજા તો પોપટના શબ્દો યાદ કરી રહ્યો હતો. રાણી તો રાજાનું મનનું દુઃખ જાણી શકી નહીં. આમ મનમાં બોલતા વિચાર કરતા રાજાના કેટલાક દાડા વીતી ગયા. ઇતિશ્રી બૃહનારદીય પુરાણમાં દ્રઢધનવા મનખેદ નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી કહેવા લાગ્યા. પછી પોપટના શબ્દો યાદ કરી કહેવા લાગ્યો, આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે. હું મહાન ભાગ્યશાળી થઈ ગયો છું. બોલતો તે શાંત થયો. ત્યારે વાલ્મીકીએ કહ્યું, રાજન, તમે કોઈ મન દુઃખમાં પડ્યા છો તે મને કહો. ત્યારે રાજાએ કહ્યું કે મહાત્મન, એકદા હું શિકાર કરવા વનમાં ગયો હતો. ત્યાં એક પોપટે મને કહ્યું, પૃથ્વી તલમાં ઉપજેલા જેની બરોબરી નથી એવા સુખને જોઈ તું તારો વિચાર કરતો નથી તે કેમ પાર પામીશ? આ શબ્દનો અર્થ મારાથી સમજાતો નથી. એનો શો અર્થ છે તે આપ મને કહો. વળી આજે બધું સુખ મને મળ્યું છે તે કયા પુણ્યથી મળ્યું છે તે પણ કહો. રાજાના વચન સાંભળી વાલ્મીકીએ સમાધિ ચડાવી અને પછી સમાધિ ઉતારી કહેવા લાગ્યા, હે રાજન, તમે તમારો પૂર્વજન્મ સાંભળો. પૂર્વજન્મમાં દ્રવિડ દેશમાં તામ્રવર્ણા નદીને કાંઠે રહેનાર ધર્મિષ્ઠ અને સંતોષી સુદેવ નામે તમે બ્રાહ્મણ હતા. ગૌતમની પુત્રી ગૌતમી તમારી પત્ની હતી. તે જેમ પાર્વતી ભગવાન શંકરની સેવા કરે છે તેમ તમારી સેવા કરતી હતી. ગૃહસ્થાશ્રમ ભોગવતા ઘણો કાળ વીતી ગયો છતાં તમારે ત્યાં સંતતિ થઈ નહીં. ત્યાં તમે દુઃખી થતાં બોલ્યા, સંસારમાં પુત્ર નથી તો કાંઈ નથી. તપ દાનથી પરલોકમાં સુખ મળે છે પણ પુત્ર વિના આ માનવ જીવન નકામું છે. મને હવે જીવવું પણ ગમતું નથી. પતિના દુઃખભર્યા શબ્દો સાંભળી ગૌતમી બોલી, હે નાથ, તમે વિદ્વાન થઈ આ શું કહો છો? તમે સદાચારી હોવાથી સ્વર્ગને જીત્યું છે. તમને જ્ઞાનીને પુત્રથી શું સુખ મળવાનું હતું? પૂર્વે પુત્ર શોકથી દુઃખી થયેલા ચિત્રકેતુ રાજાને નારદ તેમજ અંગિરા ઋષિએ તાર્યો હતો. અંગ રાજા દુષ્ટ પુત્રથી ત્રાસી મધ્યરાત્રિએ વનમાં ચાલ્યો ગયો હતો. માટે હે સ્વામીન, પુત્રનો વિચાર છોડો, તેનાથી તમને સુખને બદલે દુઃખ થશે. છતાં પુત્રની ઈચ્છા હોય જ તો મનોકામના પૂરી કરનાર શ્રી હરિનું તમે આરાધન કરો. જેમનું આરાધન કરવાથી કરદમ ઋષિને સાંખ્યશાસ્ત્ર પૂર્વર્તક યોગીઓમાં શ્રેષ્ઠ કપિલ નામે પુત્ર જન્મ્યો હતો. પત્નીનું વચન સાંભળી સુખદેવે તપ કરવાનો નિર્ણય કર્યો અને પત્ની સાથે તામ્રવર્ણી નદીના કિનારે આવ્યો અને તપ કરવા લાગ્યો. 5 દિવસે માત્ર સુકાયેલા પાંદડા ખાતો તેમજ પાણી પીતો. આ પ્રમાણે તેણે 4000 વર્ષ સુધી તપ કર્યું. તેના તપથી ત્રિલોક કાંપી ઉઠ્યું હતું અને ભગવાન વિષ્ણુ ગરુડે ચડીને આવ્યા. ભગવાનને જોઈ સુદેવે દંડવત પ્રણામ કર્યા. ઇતિશ્રી બૃહનારદીય પુરાણમાં ભગવાન દર્શન નામનો 14મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા. ભગવાન કૃષ્ણને દંડવત પ્રણામ કરી સુદેવ ઊભા થયા અને સ્તુતિ કરવા લાગ્યા. હે દેવોના દેવ, હે અભયને દેનાર, સર્વના ઈશ્વર, આપને મારા નમસ્કાર છે. હું આપની શરણે આવ્યો છું. હે જગતના આધાર, હે જીવન નિર્માતા, હે વિશ્વનું રક્ષણ કરનાર, હે તેજસ્વીઓમાં શ્રેષ્ઠ, હે દીન વત્સલ, હે વાસુદેવસુત શ્રી કૃષ્ણ, આપને હું વંદન કરું છું. હે પ્રભુ,
આપ દિનવત્સલ હોવા છતાં મારી ઉપેક્ષા કરવાથી આપનું દિનવત્સલપણું નાશ પામશે. સુદેવે જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે મેઘ ગંભીર અવાજે ભગવાન બોલ્યા, હે તપરૂપી ધનવાળા, તે જે તપ કર્યું તેનાથી હું પ્રસન્ન થયો છું. તારા જેવું તપ અત્યાર પહેલાં કોઈએ કર્યું નથી. તારી ઈચ્છામાં આવે તે તું મારી પાસે માગ. હે નાથ, જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો મને એક સત્પુત્ર આપો, કેમ કે પુત્ર વિના મારો ગૃહસ્થાશ્રમ મને શૂન્ય જેવો લાગે છે. સુખ સંપત્તિ મને જરાય ગમતા નથી. હે બ્રાહ્મણ, ભગવાને કહ્યું, પુત્ર વિના તારી ઈચ્છામાં હોય તે તું માગ, હું તને બધું આપીશ. મેં તારા ભાગ્યમાં અક્ષર વાંચ્યા છે, તેમાં તને 7 જન્મ સુધી પુત્ર ન થાય એવું લખેલું છે. બોલતા ભગવાન શાંત રહ્યા. સુદેવના કાને ભગવાનના શબ્દો પડતા જ જાણે તેના પર વજ્ર પડ્યું હોય તેમ લાગ્યું. તે એકાએક જમીન ઉપર પડ્યો. પોતાના પતિને જમીન પર પડેલો જોતાં તેની પત્ની તેની પાસે બેસી રડતી રડતી બોલવા લાગી, હે નાથ, ઉઠો, ઊભા થાઓ. બ્રહ્માએ જે ભાગ્ય નિર્માણ કર્યું છે તે જ પ્રમાણે બધું મળે છે. ત્યાં ભગવાન પણ શું કરે? જેના ભાગ્ય રૂઠ્યા છે તેનું ક્યાંય સારું થતું નથી. વેદોમાં હરિસેવા, દીપ, દાન, સત્ય વગેરે શ્રેષ્ઠ કહેલ છે, પણ તેનો ભાગ્ય આગળ કાંઈ હિસાબ નથી. માટે દુઃખને દૂર કરી ઊભા થાઓ. ભાગ્યમાં જે લખ્યું હોય તે થાય છે. ગૌતમીના દુઃખભર્યા શબ્દો સાંભળી ભગવાનને ગરુડજી કહેવા લાગ્યો, હે દીનદયાળ, હે દયાના સાગર, ભક્તોને અભય કરનારા, આ બ્રાહ્મણના આંસુઓ સામે તો જુઓ. તમે દીનદયાળ હોવા છતાં તમે આવા નિષ્ઠુર કેમ થયા છો? તમે ધર્મના ધારણ કરનારા હોવા છતાં આજ તમારો ધર્મ ક્યાં ગયો? તમે વરદાન દેનારા હોવા છતાં આજ આ બ્રાહ્મણને કેમ વરદાન આપતા નથી? તમે આ બ્રાહ્મણની મનની ઈચ્છા પૂરી નહીં કરો અને ભાગ્યના અક્ષરોની વાત કરશો તો પછી તમારું સેવા સ્મરણ કોણ કરશે? તમારા ચરણકમળને કોણ સેવશે? જો બધાને ભાગ્ય ઉપર જ આધાર રાખવો પડશે તો પછી તમારી ભક્તિ કોણ કરશે? તમે સર્વ કાંઈ કરી શકો તેમ છો તો આ બ્રાહ્મણને પુત્ર આપો. સુદામાએ તમારી સેવા કરી તો તે ઉત્તમ પદને પામ્યો. સાંદીપની ગુરુ તમારી કૃપાથી મરેલા પુત્રને પાછો મેળવી શક્યા. તો આ દુઃખી દંપતીની શા માટે તમે ઈચ્છા પૂરી નથી કરી શકતા? તમારે શરણે આવેલાને નિરાશ શા માટે કરો છો? ગરુડજીના શબ્દો સાંભળીને ભગવાન બોલ્યા, હે પક્ષી શ્રેષ્ઠ, તું તેમની ઈચ્છા પ્રમાણેનો પુત્ર આપ. ભગવાનના પોતાની ઈચ્છા પ્રમાણેના શબ્દો સાંભળતા ગરુડજી હર્ષ પામી ને તે બ્રાહ્મણને તેની ઈચ્છા પ્રમાણેનો પુત્ર આપે છે. ઇતિશ્રી બૃહન્નારદીય પુરાણમાં દ્રઢધન્વા આખ્યાનમાં સુદેવ વરપ્રદાન નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, સુદેવને પુત્રનું વરદાન આપ્યા પછી ગરુડે કહ્યું, હું મારા પ્રભુની આજ્ઞાથી તને પુત્ર આપું છું. તેથી તારી મનોકામના પૂર્ણ થશે, પરંતુ તેના અંતમાં તો તમને દુઃખ જ થવાનું છે. હે વિપ્ર, તમારું મન ભગવાનમાં સ્થિર થયું છે, તેથી તમને ધન્ય છે. કારણ કે પ્રભુ ભક્તિ સકામ કે નિષ્કામ હો, પરંતુ તે પ્રભુને વહાલી છે. આ પરપોટા જેવું જ શરીર પ્રાપ્ત થયા પછી પ્રભુચરણનું જ ધ્યાન ધરશે તે ધન્ય છે. આ દુષ્કર સંસાર સાગરમાંથી ભગવાન સિવાય બીજો કોઈ જ તારણહાર નથી. હરિકૃપાથી મેં તમને પુત્ર આપ્યો છે, માટે હવે તું પ્રભુ ભક્તિમાં મન રાખી સંસારથી ઉદાસીન રહી કામ નિર્ગમન કર. ગરુડે આ પ્રમાણે કહ્યું. તે પછી ભગવાન ગરુડ પર બેસી નિજ ધામમાં ગયા અને બ્રાહ્મણ પણ ગરુડનું વરદાન મેળવી પોતાને ઘેર આવ્યો અને ગૃહસ્થાશ્રમનું સુખ ભોગવવા લાગ્યો. વખત જતાં ગૌતમીને ગર્ભ રહ્યો અને ગર્ભ મર્યાદા પૂર્ણ થતાં પ્રસવ કાળ આવ્યો ત્યારે તેને ઉત્તમ પુત્રનો જન્મ થયો. આ સમાચાર સુદેવને મળતા તેના આનંદનો પાર ન રહ્યો. પછી વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી તેમની સાથે શ્વેત કર્મ કરાવ્યું, યથાશક્તિ દાન આપ્યું. પછી તે બુદ્ધિમાન સુદેવ પોતાના કુટુંબીઓને ભેગા કરી તેનું નામ પાડવા વિચાર કરવા લાગ્યો ને પોતાના કુટુંબીઓને ઉદ્દેશીને બોલ્યો, આ પુત્ર ગરુડજીની કૃપાએ કરી આપ્યો છે. પછી તે શરદ ઋતુમાં ઉદય પામતા ચંદ્ર જેવો તેજસ્વી અને શુક્ર જેવો છે, તેથી આનું નામ સુખદેવ પાડીએ એમ મારી ઈચ્છા છે. અને આમ તે બાળકનું નામ સુખદેવ પાડવામાં આવ્યું. બાળક દિવસે ને દિવસે તેના મા બાપની મનોરથની સાથે મોટો થવા લાગ્યો. યોગ્ય ઉંમરનો થતાં સુદેવે
સુખદેવને જનોઈ દઈ ગાયત્રીનો ઉપદેશ કર્યો. તે પછી વૈદિક સંસ્કાર પામી બ્રહ્મચર્ય પાળવા લાગ્યો. બ્રહ્મતેજથી સૂર્ય જેવો જણાવા લાગ્યો. તેને ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરવા મૂક્યો. તેનો ગુરુ ઉપર પૂર્ણ ભક્તિભાવ હોવાથી ગુરુ તેના પર પ્રસન્ન રહેતા. આ સુખદેવને ગુરુમુખે પાઠ સાંભળતા યાદ રહી જતું. આમ સુખદેવે વિદ્યા સંપાદન કરી. એક દિવસ એ સુખદેવને ત્યાં કરોડો સૂર્યની ક્રાંતિવાળા દેવળ ઋષિ આવ્યા. સુદેવે તેમનો યોગ્ય આદર સત્કાર કર્યો. બેસવા સુંદર આસન આપ્યું. આસન પર બેઠેલા તે ઋષિના ચરણમાં સુખદેવ પડ્યો. ત્યારે દેવળ બોલ્યા, હે સુદેવ, ભગવાને તારા ઉપર કૃપા કરીને પુત્ર આપ્યો. તું ધન્યવાદને પાત્ર છે. કહેતા કહેતા દેવળે સુખદેવને પોતાની પાસે બોલાવી કહ્યું, મને તારો હાથ જોવા દે. સુખદેવે દેવળ ઋષિના હાથમાં હાથ આપ્યો. હાથમાં છત્ર સહિત 2 ચામર કમળ ત્રિવલ્લીથી શોભિત મધ્ય ભાગ જોઈને સુદેવ કહેવા લાગે, સુદેવ, આ પુત્ર પૂરો ભાગ્યશાળી છે, પણ એ 12મે વર્ષે નદીમાં ડૂબીને મૃત્યુ પામશે. હે સુદેવ, તારે થનારા વસ્તુનો શોક ન કરવો જોઈએ. નાશવંતનો શોક કરવો યોગ્ય નથી. થવાનું છે તે થઈને જ રહે છે. દૈવ ઈચ્છાએ માનવનું આગળ કંઈ પણ ચાલતું નથી. કહી દેવળ ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા. પણ સુદેવ તો આ વચનો સાંભળી રડવા લાગ્યો. ત્યારે ગૌતમી સુખદેવને પોતાના ખોળામાં લઈ તેને ચુંબન કરી પોતાના પતિને કહેવા લાગી, હે નાથ, થનાર વસ્તુને માટે શોક કરવો વૃથા છે. શું યુધિષ્ઠિર રાજા દુઃખી નથી થયા? સતી દ્રૌપદી શું દુઃખી નથી? માટે થનાર વસ્તુનો શોક શા માટે કરવો? હે નાથ, ઉઠો અને ભગવાનનું આરાધન કરો, જેથી આત્માનું કલ્યાણ થાય. ઇતિશ્રી બૃહન્નારદીય પુરાણમાં સુખદેવને બોધ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, ગૌતમીના શબ્દો સાંભળી સુદેવે ધૈર્ય ધારણ કર્યું. ભગવાનમાં ચિત્તને લગાડ્યું. જે થવાનું હશે તે થશે એમ આશ્વાસન લઈ ભગવાનની ભક્તિ કરવા લાગ્યો. આમ કેટલોક વખત પસાર થઈ ગયો. એક દિવસે સુદેવ જંગલમાં હરિસ્મરણ કરતો લાકડા લેવા ગયો છે. ત્યારે સુખદેવ પોતાના મિત્રો સાથે જળાશયે જઈ પાણીમાં રમત રમવા લાગ્યો. પોતાના મિત્રોને છેતરવા ઊંડા પાણીમાં ડૂબકી મારી ને ડૂબી ગયો. આ જોતાં તેના મિત્રો તેને ઘેર ગયા. ગૌતમીને સમાચાર કહ્યા. આ સમાચાર સાંભળતા જ ગૌતમી ભાન ભૂલી જમીન પર પછડાઈ ગઈ. તે જ વખતે સુદેવ ત્યાં આવ્યો. તેણે આ સમાચાર સાંભળ્યા. તેને દેહનું ભાન ન રહ્યું. થોડી વારે રડતા કકડતા તેઓ બંને જળાશયે આવ્યા. બાળકને બહાર કઢાવી સુદેવ રડતા રડતા કહેવા લાગ્યો, હે દીકરા, આમ દગો શું દીધો? ક્યારેય પણ તું કયા વગર ક્યાંય જતો ન હતો ને આજ કયા વગર દૂર કેમ ગયો? કે તને તારા મા બાપની દયા નથી આવતી? જોતો ખરો, તારી મા લાજ મર્યાદા મૂકી કેટલું રડે છે. હે વિધાતા, તને આવું કરવું કેમ ગમ્યું? અમારા દીકરાને લઈ લેવાથી તને શો લાભ થયો? આજ મારું ઘર દીકરા વિના સૂનું સૂનું થઈ ગયું છે. મારા કયા પાપે મારો દીકરો મરી ગયો? હવે ઓ મારા દીકરા, તારું મનોહરા મુખડું ક્યાં જોઈશ? મેઘ જળને વરસાવે છે, પૃથ્વી ધાન્યને પેદા કરે છે, દરિયો મોતીને પેદા કરે છે, પણ એવો કોઈ દેશ નથી જ્યાં મરેલો પુત્ર પાછો મળે. હે પ્રભુ, નોધારાના આધાર, મને પુત્રના અગ્નિ સરખા દુઃખરૂપ તાપથી બચાવો. હે યાદવપતિ, તમારા વચનોને નહીં માનનારા મારા જેવો મૂર્ખ કોણ હશે? મારા ભાગ્યમાં પુત્ર નહોતો, છતાં મેં તેની માગણી કરી. ઇતિશ્રી બૃહનારદીય પુરાણમાં દ્રઢધન્વા આખ્યાનમાં સુદેવનો વિલાપ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, સુદેવ બ્રાહ્મણ પુત્રના મૃત્યુથી રડારોડ કરી રહ્યો હતો. તેવામાં વાદળના ગડગડાટ અને વીજળીના ઝબકારા વચ્ચે મુસળધાર વરસાદ વરસવા લાગ્યો. પવનનું તોફાન થવા લાગ્યું. આ વરસાદ આખો મહિનો વરસ્યો, પણ પુત્ર શોકથી ભાન ભૂલેલા પતિ પત્નીને ખબર ન પડી. આખો મહિનો ન ખાધું, ન પીધું, ન સૂતા. હે પુત્ર કરતા મહિનો વિતાવ્યો. આ મહિનો પુરુષોત્તમ માસનો હતો. તેના સેવનથી ભગવાન પ્રગટ થયા. ભગવાન શ્રી કૃષ્ણને જોતા પુત્રના શબને વેગળું મૂકી પતિ પત્નીએ તેમને પ્રણામ કર્યા. સાથે જ વરસાદ પણ વરસતો બંધ થઈ ગયો. પછી બ્રાહ્મણ ભગવાન સામે 2 હાથ જોડી ઊભો રહ્યો.
ત્યારે ભગવાન અમૃતમયી વાણીથી બોલ્યા, અરે સુદેવ, તમે મહાભાગ્યશાળી છો. આજ તમારા ભાગ્યનું વર્ણન કોઈ કરી શકે તેમ નથી. હે પ્રિય, હું તારું ભવિષ્ય કહું છું, તે સાંભળ. આ પુત્ર જીવતો થશે અને 12,000 વર્ષ સુધી જીવશે. તારા પુત્રના સુખને જોઈને એવા સુખની દેવો પણ ઈચ્છા કરશે. આ વિશે તને હું એક જૂનો ઇતિહાસ કહું છું. માર્કંડેય મુનિએ રઘુ રાજાને ઇતિહાસ કહ્યો હતો. પૂર્વે કોઈ એક ધનુર્શર્મા નામના મુનિ હતા. તે બધાને પુત્રના વ્યાધિથી દુઃખી થતા જોઈ અમર પુત્રની ઈચ્છા કરવા લાગ્યા. તેમણે તે માટે તપ કરવા માંડ્યું. 1000 વર્ષ સુધી તેમણે તપ કર્યું. ત્યારે દેવો પ્રગટ થઈ તેમને કહેવા લાગ્યા, તમારી મનોકામના અમે પૂરી કરીશું, માટે જે માગવું હોય તે માગો. ત્યારે ધનુશર્માએ કહ્યું, મને મહાબુદ્ધિમાન અમર પુત્ર જોઈએ. પણ દેવો અમર પુત્ર આપી શક્યા નહીં. ત્યારે કોઈ નિમિત્તથી મરણ થાય તેવો પુત્ર માગ્યો. દેવોએ તે વાત કબૂલ કરી. પૂછ્યું, કયા નિમિત્તથી? ત્યારે મુનિએ કહ્યું, આ મોટો પર્વત જ્યાં સુધી રહે ત્યાં સુધી મારો પુત્ર જીવે. દેવો, તેમ થશે, તથાસ્તુ કહી અદૃશ્ય થયા. થોડા દિવસ પછી ધનુશર્માને ત્યાં પુત્ર થયો. જ્યારે એ છોકરો 16 વર્ષનો થયો ત્યારે ધનુશર્માએ તેને કહ્યું, તું ક્યારેય પણ મુનિઓને ત્રાસ આપીશ નહીં. પણ તે માને શેનો? એક દાડો ક્રોધના અવતાર સમા મહિષ નામના ઋષિ શાલિગ્રામની પૂજા કરતા હતા. ત્યાં તે ચાલ્યો ગયો અને શાલિગ્રામને કૂવામાં નાખી દીધા. એટલે મહિષ ઋષિ ક્રોધે ભરાયા ને આ ધનુશર્મા મુનિનો પુત્ર મરણ પામો એવો શાપ આપ્યો. પણ નિમિત્ત આયુષ્યવાળો આ છોકરો મર્યો નહીં. એટલે ઋષિ નિશ્વાસ નાખવા લાગ્યા. તે સાથે જ કરોડો પાડાઓ ઉત્પન્ન થયા અને પર્વતના ચૂરે ચૂરા કરી નાખ્યા અને એ છોકરો મરણ પામ્યો. પુત્રના મરણથી ધનુશર્મા ઘણા દુઃખી થયા ને અગ્નિમાં પુત્ર સાથે બળી ગયા. માટે હઠથી માગેલ પુત્રથી દુઃખી થવું પડે છે. હે સુદેવ, તને ગરુડે આ પુત્ર આપ્યો છે, તેથી તું પુત્રવાન થઈશ. તે પુરુષોત્તમનું સેવન કર્યું છે, તેથી આ પુત્ર દીર્ઘાયુષ અને સુખ આપનારો થશે. પછી તું દેવતાઓના 1000 વર્ષ સુધી બ્રહ્મલોકમાં રહીશ ને ત્યાં પૃથ્વી પર જન્મી ચક્રવર્તી રાજા થઈશ ને દ્રઢધન્વા નામે પ્રસિદ્ધ થઈશ. 10,000 વર્ષ સુધી સંપૂર્ણ સુખ સાથે રાજ ભોગવીશ. ત્યારે આ ગૌતમી ગુણસુંદરી નામે પટરાણી થશે. ત્યારે ત્યાં રાજનીતિમાં કુશળ પુત્રો થશે અને એક પુત્રી થશે. જ્યારે તું રાજસુખમાં પડ્યો હોઈશ, ભગવાનને ભૂલી ગયો હોઈશ, ત્યારે આ પુત્ર પોપટ થઈ ઝાડ આગળ તને બોધ આપશે અને તું વચનનો વિચાર કરતો સંદેહ નિવારણ કરશે અને તમો દંપતી જન્મ મરણ રહિત વિષ્ણુ સ્થાનને પામશો. આવું ભગવાન કહી રહ્યા હતા. ત્યારે પેલો પુત્ર જીવતો થયો ને બધા આનંદ પામ્યા. ગરુડ પણ છોકરો જીવતો થયો તેથી આનંદ પામ્યો. ત્યારે બ્રાહ્મણે ભગવાનને હાથ જોડીને પૂછ્યું, મેં જ્યારે 1000 વર્ષ કઠિન તપ કર્યું ત્યારે તમે કઠોર શબ્દ બોલ્યા હતા અને આજે મરેલા પુત્રને તમે જીવાડ્યો, તેનું કારણ શું છે? ઇતિશ્રી બૃહન્નારદીય પુરાણમાં દ્રઢધન્વા આખ્યાનમાં સુદેવ પુત્ર પુનઃ જીવતો થયો નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, સુદેવે ભગવાનને પૂછ્યું. તેના જવાબમાં ભગવાને કહ્યું, હે વિપ્ર, તમે જાણે અજાણે દુઃખમાં મારા વાલા પુરુષોત્તમ માસમાં ઉપવાસ કર્યા છે. વરસાદમાં રહી સ્નાન કર્યું, તેથી હું ઘણો પ્રસન્ન થયો છું. પુરુષોત્તમ માસની તુલના ક્યાંય થઈ શકે તેમ નથી. તમે આવું ઉગ્ર તપ સેવન કર્યું, તેથી તમે ધન્ય છો. જેઓ પુરુષોત્તમનું સેવન કરતા નથી તે દુઃખી દારિદ્રી થાય છે. આવું કહી ભગવાન ગરુડ પર બેસી ચાલ્યા ગયા ને આ પતિ પત્ની ધર્મ કાર્યો કરતા દિવસો વિતાવવા લાગ્યા. પુત્ર પણ મા બાપના સત્કાર્યોની પ્રશંસા કરતો પોતાને ધન્ય માનવા લાગ્યો ને આવતા પુરુષોત્તમ માસનું સેવન કરવા લાગ્યો. 1000 વર્ષ પર્યંત સુખ ભોગવી સુદેવ અને ગૌતમી હરિના ચરણોમાં ગયા. ત્યાંથી તે પૃથ્વી પર આવ્યા. વાલ્મીકી બોલ્યા, હે રાજન, તમે દ્રઢધન્વા વૈભવ ભોગી રહ્યા છો અને એ પોપટ તમારા પુત્રે તમને ઉપદેશ આપી પોતાના પુત્ર ધર્મને પૂર્ણ કર્યો કહી વાલ્મીકી ત્યાંથી ચાલવા માંડ્યા. પણ જતા ઋષિને જોઈ ધનવાથી અક્ષરે બોલાયો નહીં. તે તો ગડગડો થઈ ગયો. ઇતિશ્રી બૃહનારદીય પુરાણમાં
દ્રઢ ધન્વા આખ્યાનમાં પુરુષોત્તમ મહાત્મ્ય કથન નામનો 19મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, વાલ્મીકી આગળ વધી રહ્યા હતા ત્યારે દ્રઢ ધન્વાએ જેમ તેમ કરીને પૂછ્યું, પ્રભુ, મને પુરુષોત્તમ માસની વિધિ તો કહો. ગયા ભાવમાં જ્યારે હું સુદેવ બ્રાહ્મણ હતો ત્યારે ભગવાનને વાલો પુરુષોત્તમ માસ જાણે અજાણે કર્યો હતો અને તેથી મારો પુત્ર જીવતો થયો હતો. આજે તે હું ભૂલી ગયો છું, માટે મને કહો. ત્યારે વાલ્મીકીએ કહ્યું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ભગવાનનું સ્મરણ કરવું, પછી પાણીનું વાસણ લઈ નૈઋત્ય દિશામાં ગામ બહાર જવું. ત્યાં જઈને દિવસે કે સંધ્યાકાળે ઉત્તર દિશા તરફ મોઢું કરી યજ્ઞોપવિત કાને ભેરવી બેસવું. મોઢાને વસ્ત્રથી ઢાંકવું, મૌન રહેવું. રાત્રે દક્ષિણ દિશાએ બેસી મળ વિસર્જન કરવું. પછી મૃતિકાથી શૌચ કરતાં શિષ્ણને એકવાર, ગુદાને 5 વાર ધોવી. હાથ પગ નદી કે તળાવમાં ધોવા. ગુદા પ્રક્ષાલન કરવું નહીં. વ્રતની સિદ્ધિ માટે શુદ્ધ જળથી ભરેલા માટીના ઘડાને મંડપમાં સ્થાપન કરવો. પછી તેમાં બધા તીર્થો અને દેવોનું સ્થાપન કરવું. પછી ગંધ, અક્ષત, પુષ્પ અને નૈવેદ્યથી પૂજા કરવી. તેના પર તાંબાનું તરભાણું મૂકી વસ્ત્રથી ઢાંકવું ને તેના પર રાધાકૃષ્ણની સોનાની મૂર્તિ મૂકવીને પૂજન કરવું. કારણ કે પુરુષોત્તમ ભગવાન સંસાર સાગરમાંથી તારનાર છે. આ માસમાં બ્રાહ્મણોને બેસાડી પૂજન કરાવવું. ઇતિશ્રી બૃહનારદીય પુરાણમાં પુરુષોત્તમ પૂજન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી કહેવા લાગ્યા, દ્રઢ ધન્વાને વાલ્મીકી પૂજન વિધિ કહેવા લાગ્યા. પહેલાં જે પ્રતિમા કહેલી છે તેને અગ્નિ સંસ્કાર કર્યા પછી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. જે પુરુષોત્તમની પ્રતિમા કરી હોય તેને બીજ મંત્ર વડે અને તદ વિષ્ણુ એ મંત્રથી અંગૂઠો લગાવવો ને આમાં 5 પ્રાણ પ્રતિષ્ઠિત થાઓ. પ્રાણનો સંચાર થાઓ. અસ્યૈ દેવત્વ સ્વાહા, આ મંત્રથી પ્રાણ પ્રતિષ્ઠા કરવી. વળી દેવોનું નામ લઈ દેવના ચતુર્થ્યર્થ નામનો ઉચ્ચાર કરી અંતે સ્વાહા કહેવું. પ્રાણ પ્રતિષ્ઠા કરી શ્રી પુરુષોત્તમનું ધ્યાન કરવું. પૂજા કરી, હે દેવ દેવેશ કૃષ્ણ પુરુષોત્તમ, આપ રાધા સહિત પધારી મારી પૂજા ગ્રહણ કરો કહી ઉપચાર સમર્પવા. આ ઉપચારો અર્પણ કર્યા પછી અંગ પૂજા કરવી. ધૂપ દેવો. પછી મંત્ર પુષ્પાંજલિ આપવી, નમસ્કાર કરવા અને મંત્રહીનમ ક્રિયાહીનમ તેમજ અસસ્વસુત્યા આદિ મંત્રો વડે ન્યૂન કર્મની પૂર્ણતાને માંગવી. જે કોઈ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શ્રી પુરુષોત્તમ માસ પ્રાપ્ત થતાં વિદ્વાન બ્રાહ્મણથી મંત્ર દીક્ષા પ્રાપ્ત કરી શ્રી પુરુષોત્તમ ભગવાનનું ભક્તિથી પૂજન કરશે તે આ લોકમાં સર્વ સુખો ભોગવી ઉત્તમ લોકને પામશે. ઇતિશ્રી બૃહનારદીય પુરાણમાં પુરુષોત્તમ પૂજન વિધિ નામનો 21મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી કહેવા લાગ્યા, દ્રઢ ધન્વા રાજાએ આ માસમાં શું ખાવું, શા નિયમ પાળવા વગેરે પૂછ્યું ત્યારે વાલ્મીકી કહેવા લાગ્યા, આ માસમાં હવિષ્ય પૂજન કરવું. તલનું તેલ, વિકારી પદાર્થોથી દૂષિત થયેલું અન્ન વગેરે પદાર્થો ત્યાગવા. ઉપરાંત પારકું અન્ન, પરદ્રોહ, પરનિંદા, પરસ્ત્રી ગમન તેમજ પરગામ જવાનું પણ ત્યાગવું. પુરુષોત્તમ માસમાં બ્રહ્મચર્ય પાળવું. ખાખરાના પાંદડામાં અપરાહ્ન કાળે ભોજન કરવું. પછી જો શક્તિ હોય તો ભગવાનને પ્રસન્ન કરવા કૃચ્છ ચાંદ્રાયન કરવા. વળી એકમના દિવસે કોળું, બીજના દિવસે ધોળું રીંગણું, ત્રીજના દિવસે પુષ્પશાક, ચોથે મૂળા, પાંચમે બીલીપત્ર, છઠ્ઠે કાલિંગડા, સાતમે સર્વફળ શાક, આઠમે આંબળા, નવમે નાળિયેરી, 10મે કોળું, 11 પંડોળા, 12 બોર, 13 વંત્યાક, 14 વેલ પર થતું શાક અને પૂનમે જળમાં થતા શાકનો ત્યાગ કરવો. અને જે પદાર્થ આ માસમાં ત્યાગ કર્યા હોય તે ભગવાનની પ્રસન્નતા માટે બ્રાહ્મણને આપ્યા પછી જ ઉપયોગમાં લેવા. જો શક્તિ હોય તો આ માસમાં ઉપોષણ કરવા. જે દિવસથી વ્રતનો આરંભ કરવો હોય તે દિવસ વહેલા ઉઠી જવું અને ભક્તિનો નિયમ કરવો. કોઈ પણ નિયમ ગ્રહણ કરવો. આ માસમાં ભક્તિપૂર્વક ભાગવત સાંભળવું. શાલિગ્રામનું તુલસીના પાંદડાથી પૂજન કરવાથી યમદૂતો નાસી જાય છે. આ વ્રત
શતાવધિ યજ્ઞો કરતાં પણ શ્રેષ્ઠ છે. યજ્ઞ કરવાથી તો માત્ર સ્વર્ગ મળે છે, પણ આ માસનું વ્રત કરવાથી ગોલોક પ્રાપ્ત થાય છે. જો કોઈ આ પુરુષોત્તમ માસનું આદરપૂર્વક વ્રત કરે તો તે પુરુષોમાં ઉત્તમ છે. ઇતિશ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ વ્રત મહાત્મ્ય નામનો 22મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, પુરુષોત્તમ માસમાં કરવાની પૂજન વિધિ સાંભળી દ્રઢધન્વાએ વાલ્મીકીને પૂછ્યું, હે ઋષિવર, આ માસમાં દીવો દેવાનું શું ફળ છે? જવાબમાં વાલ્મીકી ઋષિ કહેવા લાગ્યા, હે રાજન, તે સંબંધની એક કથા કહું છું, તે સાંભળો. પહેલાં સૌભાગ્ય નામના નગરમાં ચિત્રબાહુ નામનો સત્ય પ્રતિજ્ઞાવાળો, સુબુદ્ધિવાળો, શૂરવીર, સહનશીલ અને ધર્મનો જાણનારો, દયાવાળો, ભગવાનનો ભક્ત રાજા હતો. તેની ચંદ્રકળા નામે પત્ની હતી. એક દિવસે તે રાજાને ત્યાં અગત્ય મુનિ પધાર્યા. તેમને પ્રણામ કરી પૂજા કરી યોગ્ય આસન પર બેસાડ્યા અને રાજા પૂછવા લાગ્યો, શ્રી કૃષ્ણના ભક્ત, તમે મારે આંગણે પધારી મને પાવન કર્યો છે. મારો આ જન્મારો સફળ થયો છે. હે મહર્ષિ, મેં તમને મારું આ રાજ આપ્યું કારણ કે વૈષ્ણવ બ્રાહ્મણને જે કાંઈ થોડું પણ આપવામાં આવે છે તે મેરુ સમાન થાય છે. હે મહાભાગ ચિત્રબાહુ રાજન, અગત્ય બોલ્યા, તમે ઘણા પુણ્યશાળી છો. તમે વૈષ્ણવોનું રક્ષણ કરનારા છો. જ્યાં વૈષ્ણવોનો વાસ નથી તેમનું રક્ષણ થતું નથી. તે રાજ્યમાં રહેવું જ ન જોઈએ. જે દેશમાં વૈષ્ણવો છે, શ્રી કૃષ્ણનો આશ્રય છે, તે દેશ સદાય સુખી છે. તમારી ધાર્મિક વૃત્તિ જોઈ તમારી સાથે બોલતા મારી વાણી સફળ થાય છે. હે રાજન, જે રાજ તે મને આપ્યું છે તે તું સંભાળ, કહી અગત્ય મુનિ જવા તૈયાર થયા. ત્યારે રાણી મુનિને પગે લાગી. ત્યારે અગત્યએ કહ્યું, હે રાજરાણી, તમારું સૌભાગ્ય અખંડ રહો. તમારો પતિવ્રતા ધર્મ પાળી સુખી થાઓ, કહી આશીષ આપી પછી ચિત્રબાહુ પૂછવા લાગ્યો, મેં કયા પુણ્ય કર્યા તેથી લક્ષ્મી, આવી સ્ત્રી અને આવું રાજ મને મળ્યું તે કહો. રાજાનો પ્રશ્ન સાંભળી અગત્ય મુનિએ સમાધિ ચડાવી. સમાધિ ઉતારી કહેવા લાગ્યા, હે રાજન, અત્યારે પહેલાંના જન્મમાં તમે ચમત્કાર નગરમાં શૂદ્ર જાતિમાં જન્મ્યા હતા. તમારું નામ મણિગ્રીવ હતું. એ મણિગ્રીવ કોઈ પણ જાતનું પાપનું કામ કરતા અચકાતો નહીં. તેની સુંદરી નામની પતિવ્રતા પત્ની તેની સેવા કરતી. પાપ કર્મોથી ત્રાસી જ્ઞાતિજનોએ, સગાઓએ તેનો ત્યાગ કર્યો. રાજાએ પણ તેનું ધન લૂંટી લીધું. બાકી રહ્યું તે જ્ઞાતિએ લઈ લીધું. બધાનો તિરસ્કાર પામેલ મણિગ્રીવ પોતાની સ્ત્રી સાથે વનમાં જઈ પશુ પંખીઓનો સંહાર કરી રહેવા લાગ્યો. એક દિવસ તે વનમાં ઉગ્રદેવ નામના તપસ્વી આવી ચડ્યા. તે તરસથી પીડાતા હતા. લગભગ બેશુદ્ધ જેવા થઈ ગયા હતા. તે તેની દ્રષ્ટિએ પડ્યા એટલે ઋષિને પોતાના સ્થાને લાવ્યો અને તેની પત્ની સાથે તેની સેવા કરવા લાગ્યો. ઋષિ સાવધ થયા ત્યારે તેમણે પૂછ્યું, તમે કોણ છો? જવાબમાં મણિગ્રીવે કહ્યું, પહેલાં હે ઋષિવર, પહેલાં તળાવે જઈ સ્નાન ધ્યાન કરો. હું અહીં તમારું રક્ષણ કરું છું. મણિગ્રીવના શબ્દે તરસ્યા ઉગ્રદેવ ઉઠ્યા અને તેનો હાથ ઝાલીને તળાવ ગયા. ત્યારે તેની સ્ત્રી પણ તેની પાછળ પાછળ ગઈ. સ્નાનાદિથી પરવારી શ્રી કૃષ્ણનું પૂજન કર્યું, પિતૃઓને તર્પણ કરી પાણી પીધું. પછી તે વનના ઝાડ પાસે આવ્યા ત્યારે મણિગ્રીવ પોતાની પત્ની સાથે નમ્યો અને બોલ્યો, ઋષિવર, આજ અમારા સદભાગ્ય કે તમે આવ્યા. તમારા દર્શનથી અમારા પાપનો નાશ થયો છે. પછી પોતાની સ્ત્રીને ઉદ્દેશી કહેવા લાગ્યો, સુંદરી, પાકેલી કેરી લાવો, સાથે કંદમૂળ વગેરે હોય તો તે પણ લાવો. પતિના શબ્દે તે સ્ત્રી પોતાના સ્થળે જઈ કંદ વગેરે લાવી. ઉગ્રદેવ આગળ મૂક્યા એટલે મણિગ્રીવે કહ્યું, હે બ્રાહ્મણ, આ ફળાદી ગ્રહણ કરો. ત્યારે ઉગ્રદેવે પૂછ્યું, તમે કોણ છો તે પહેલાં કહો મને. અજાણ્યાનું ખાવાનું બ્રાહ્મણો માટે ઉચિત નથી. ત્યારે મણિગ્રીવે કહ્યું, હે ઋષિવર, હું ચમત્કારપુરમાં રહેતો મણિગ્રીવ નામનો શૂદ્ર છું. હું પાપ કર્મ કરતાં જરા અચકાતો નથી. પરિણામે મારો તિરસ્કાર કરવામાં આવ્યો છે. હું તમારે શરણે છું, મારો ઉદ્ધાર કરો. મણિગ્રીવના આવા શબ્દોથી ઉગ્રદેવ પ્રસન્ન થયા. ફળાહાર કર્યો, પાણી પીધું એટલે મણિગ્રીવ ઋષિના પગ પોતાના ખોળામાં લઈ દબાવતા બોલ્યો, હે ઋષિવર, તમારે ક્યાં જવું છે? આવા નિર્જન સ્થળમાં ક્યાંથી તમે આવ્યા? જવાબમાં ઋષિવર બોલ્યા, હું બ્રાહ્મણ છું.
ભૂલો પડ્યો છું, તરસના દુઃખથી પીડાતો હતો. તેની તમે શુશ્રૂષા કરી, તો તેના બદલામાં હું તમને શું આપું? આ વખતે મણિગ્રીવ દરિદ્રતાના સાગરમાંથી તરવાની ઈચ્છાથી કહેવા લાગ્યો. ઇતિશ્રી બૃહનારદીય પુરાણમાં મણિગ્રીવ ઋષિમિલન નામનો 23મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, મણિગ્રીવ પોતાનો વૃત્તાંત ઉગ્રદેવને કહેવા લાગ્યો. હું ચોરી, હિંસા વગેરે કરતો, તેથી મારા સગા સંબંધીઓએ મારો ત્યાગ કર્યો. રાજાએ મારું ધન લૂંટી લીધું, બાકી રહ્યું હતું તે મારા જ્ઞાતિજનોએ લૂંટી લીધું છે. તેથી હું જંગલમાં રહી પશુઓ પંખીઓને મારી મારું ગુજરાન ચલાવવા લાગ્યો. હે મહાત્મન, હું તમારે શરણે છું, મારો ઉદ્ધાર કરો. મારું દરિદ્રપણું દૂર થાય ને મને વૈભવ મળે તેવું કંઈક કરો. હે મહાભાગ, ઉગ્રદેવ બોલ્યા, તે મારી સેવા કરી છે, તેથી તારું કલ્યાણ થશે. હવે ત્રીજો પુરુષોત્તમ માસ આવે ત્યારે તમે સ્ત્રી પુરુષ દીપદાન કરજો. એ દીવો તેલથી ઘીથી કરવો, પણ તમારી પાસે એની સગવડ ન હોય તો ઈગોરિયાના તેલથી દીવો કરજો. આ તળાવમાં તમે બંને જણા નાહી આખો મહિનો દીવો કરજો. તમે મારી સેવા કરી તેના બદલામાં હું તમને આ કહી રહ્યો છું. પુરુષોત્તમ માસમાં દીપદાન કરનાર લક્ષ્મીવાળો થાય છે. પુરુષોત્તમ માસના કરેલા દીપદાનની બરાબરી કોઈ પણ પુણ્યદાન કરી શકતા નથી. આ વ્રત ઘણું ગુહ્ય છે, કોઈને કહેવું નહીં. આ વ્રત કરનાર ધન, ધાન્ય, પશુ, પુત્ર, પૌત્ર અને કીર્તિ મેળવે છે. રાજભ્રષ્ટને રાજ આપનારું, વાંજિયાઓના વાંજિયાપણું મટાડનારું, વિધવાપણું દૂર કરનાર, મનોકામના સફળ કરનારું આ વ્રત છે. આ વ્રત પુરુષ કરે તો તેને સારા સ્વભાવવાળી પતિવ્રતા સ્ત્રી મળે છે. મોક્ષની ઈચ્છાવાળાને મોક્ષ મળે છે. આમ કહી ઉગ્રદેવ પ્રયાગ તરફ ગયા. જતા ઋષિને પતિ પત્ની વડાવી આવ્યા અને પુરુષોત્તમ માસની રાહ જોવા માંડ્યા. પુરુષોત્તમ માસ આવતા જ તેમણે ઈગોરિયાના તેલથી દીવા કરવા માંડ્યા. પુરુષોત્તમ માસ પૂરો થતાં પતિ પત્ની મરણ પામી ઇન્દ્રલોકમાં ગયા અને ફરીથી પૃથ્વીમાં ઉત્પન્ન થયા. તે મણિગ્રીવ તમે પોતે ને તે ભવની સ્ત્રી તે આ પટરાણી. તમે પુરુષોત્તમ માસમાં ઈગોરિયાના તેલથી દીવા કર્યા હતા, તેના પુણ્યથી તમે આ બધું મેળવી શક્યા છો, કહી અગત્ય મુનિએ આશીર્વાદ આપ્યા અને ચાલ્યા ગયા. ઇતિશ્રી બૃહનારદીય પુરાણમાં દીપદાન મહાત્મ્ય નામનો 24મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, તે પછી દ્રઢધનવા રાજાએ ઉદ્યાપનનો વિધિ વાલ્મીકીજીને પૂછ્યો ત્યારે વાલ્મીકીજી કહેવા લાગ્યા, હે રાજન, પુરુષોત્તમ માસની કૃષ્ણ પક્ષની 14 નોમ કે 8મને દિવસે ઉદ્યાપન કરવું. તે પછી યથાશક્તિ બ્રાહ્મણોને નોતરવા. મધ્યાહન વખતે 1024 રૂપિયા ભાર અથવા શક્તિ પ્રમાણે 5 ધાન્યથી ઉત્તમ મંડળ કરવું. તેની ચારે બાજુ વસ્ત્ર સહિત શ્રીફળ મૂકવા, નાગરવેલના પાન મૂકવા. તે પછી 4 સુંદર કળશ સ્થાપવા. તેના પર શ્રી કૃષ્ણ, બળદેવ, પ્રદ્યુમ્ન અને અનુરુદ્ધનું સ્થાપન કરવું. વ્રતના આરંભમાં કળશ સહિત સ્થાપેલા શ્રી કૃષ્ણ અને રાધાને લાવીને મંડળની મધ્યમાં સ્થાપવા. વિદ્વાન બ્રાહ્મણને આચાર્ય નિમી 4 બ્રાહ્મણને વરવણી આપવી. 2 વસ્ત્રો અને સોનાની પવિત્રી આપવી. 4 દિશામાં 4 દીવા કરવા. પછી મનથી નાળિયેર વડે, ફળો વડે અર્ધ્ય આપવો. પછી જેના અંતમાં ચતુર્થી છે એવા નામોથી તલનો હોમ કરાવવો. પછી તર્પણ અને માર્જન કરાવવા. આરતી કરવી. પછી નમસ્કાર કરી આચાર્યને દક્ષિણા આપવી. વરુણી કરેલા બ્રાહ્મણોને ઘટા આભૂષણ સાથે વાછરડાવાળી ગાય આપવા. ઘીનું અને તેલનું દાન કરવું. સ્ત્રી પુરુષોને વસ્ત્ર સહિત ઉમા મહેશ્વરીની મૂર્તિ દેવી. 8 પ્રકારના પદ તથા પગરખાનું દાન કરવું. શ્રીમદ ભાગવત આપવું. વળી 30 પુડલાથી ભરેલા કાંસાના વાડકાઓ આપવા. પુડલામાં જેટલા છિદ્રો હોય તેટલા 1000 વર્ષ સુધી દાન કરનાર વૈકુંઠમાં વસે છે. 2.5 શેરનો કાંસાનો સંપુટ અથવા શક્તિ પ્રમાણે પુરુષોત્તમની પ્રસન્નતા માટે ફળ સહિત આપવો. નિમંત્રેલા સ્ત્રી સહિત બ્રાહ્મણોની પૂજા કરી જમાડવા. પછી તેમને વિદાય કરી મંત્રહીનમ, ક્રિયાહીનમ અને યસ્ય સ્મૃત્યા વગેરે મંત્રોથી પુરુષોત્તમ ભગવાનની ક્ષમા માગવી. મહાભૂતોને અન્ય વહેંચી સ્વજનો સાથે જમવું.
રાત્રે જાગરણ કરવું ને રાધા સહિત પુરુષોત્તમનું વિસર્જન કરવું. ત્યારબાદ આચાર્યને મૂર્તિ સહિત દાન કરવું. શક્તિ પ્રમાણે અન્નદાન કરવું. આ વ્રત કરનાર ક્યારેય પણ દુઃખ પામતો નથી. તેમની મનોકામના પૂરી થાય છે. અંતે પૂર્વજો સહિત વૈકુંઠમાં જાય છે. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ માસ ઉદ્યાપન નામનો 25મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, ઋષિએ તે પછી પુરુષોત્તમ માસમાં કરેલા નિયમો છોડવા વિશે પૂછતા વાલ્મીકીએ કહ્યું, આ માસમાં ભોજન કરનારે બ્રાહ્મણ જમાડવા. યથાચિત વ્રત કર્યું હોય તો તેણે સોનાનું દાન કરવું. ઉપોષણ કરી અમાવસના દાડે જમનારને દક્ષિણા સહિત ગાય આપવી. ફળોના નિયમવાળાએ ફળ આપવા. તેલના ઠેકાણે ઘી, ઘીના ઠેકાણે દૂધ આપવું. ઘઉંના નિયમવાળાએ ચોખા આપવા. જમીન ઉપર સુનારે સૈયા દેવી. મૌન વ્રતવાળાઓએ સોના સહિત ઘંટાતલ આપવા અને સ્ત્રી પુરુષને જમાડવા. નખ અને કેસ રાખનારે અરીસો દેવો. જોડાનો ત્યાગ કરનારે જોડા દેવા. મીઠાનો ત્યાગ કરનારને જુદા જુદા રસો દેવા. દીવાનું દાન કરનારે તાંબાનું કોળિયું ને દીવો. એકાંતર ઉપવાસવાળાએ 8 માટીના કે સોનાના ઘડા વસ્ત્ર સાથે દેવા. માસની સમાપ્તિમાં જોડા અને 30 લાડવા તેમજ બળદ બ્રાહ્મણને આપવા. અતિથિ સેવનાર 4 ભુજાવાળો થઈ ઉત્તમ ગતિને પામે છે. એક વખત જમવાથી મોક્ષ પામે છે. અધિક માસમાં રાતે જમનાર રાજા થાય છે અને મનનું ધાર્યું મેળવે છે અને તેમાં બ્રહ્મ હત્યાદિક પાપોનો નાશ થાય છે અને અશ્વમેઘના ફળ પામે છે. આ માસમાં અડદનો ત્યાગ કરવો. જો બ્રાહ્મણ ઘાણી ફેરવે તો તલની સંખ્યા જેટલા વર્ષ રવ નર્કમાં જાય છે. અજવાળી અને અંધારા પક્ષની એકાદશીનો ઉપવાસ કરનાર વૈકુંઠમાં જાય છે. દસમ અને બારસે 1 ટંક ભૂખ્યો રહેનાર સ્વર્ગ પામે છે. શૂદ્રે દર્ભ હંમેશા પાસે રાખવો નહીં. ખાખરાના વચલા પાનમાં જમવું નહીં. કપિલા ગાયનું દૂધ પીવું નહીં. ઓમકારનો ઉચ્ચાર કરવો નહીં. પુરોડાસનું ભોજન કરવું નહીં. આસન ઉપર બેસવું નહીં. જનોય પહેરવી નહીં. વેદની ક્રિયા કરવી નહીં. વિધિ વિના આચરણ કરનાર નર્કમાં જાય છે. કૂતરા, સુવર કે વાંદરામાં જન્મ થાય છે. વ્રત પૂરું કરી અવશ્ય દક્ષિણા આપવી. બ્રાહ્મણના આશીર્વાદ લેવા. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણમાં નિયમ ત્યાગ નામનો 26મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, વાલ્મીકી બોલતા શાંત રહ્યા ત્યારે રાજા રાણીએ પૂજા કરી. પછી વાલ્મીકીજી તમારું કલ્યાણ થાવ એવું કહી ચાલતા થયા. તેમને વડાવી આવ્યા પછી દ્રઢધન્વાએ પોતાની રાણીને કહ્યું, આ અસાર સંસારમાં રહેવું મને ઠીક લાગતું નથી. તેથી હું વિષ્ણુને યાદ કરવા વનમાં જઈશ. પોતાના પતિના વાક્યો સાંભળીને રાણીએ પણ સાથે જવા વિનંતી કરી. સ્ત્રી જન્મને સાર્થક કરવા વિનવ્યા. રાજાએ પોતાના પુત્રને રાજ સોંપ્યું અને પછી રાણી સાથે અરણ્યમાં ગયો. હિમાલય પાસે પહોંચી તપ કર્યું. પતિવ્રતા પટરાણી તેની સેવા કરતી. પુરુષોત્તમ માસ પૂરો થતાં પુણ્યશીલ અને સુશીલ એવા 2 દૂતો વિમાન લઈને આવ્યા. રાજા તેમને નમ્યો એટલે રાજા રાણીને તે દૂતોએ વિમાનમાં બેસાડ્યા. એટલે નવા શરીર ધારણ કરી તેઓ વિષ્ણુલોકમાં ગયા. ત્યારે નારદજીને નારાયણ કહેવા લાગ્યા, પુરુષોત્તમ માસનો મહિમા કયો કહેવાય તેમ નથી. વાંદરો એ માસમાં માત્ર 3 દિવસ નાહ્યો, તેથી તેના પાપ બળી ગયા અને ગોલોકમાં ગયો. નારાયણના વચનો સાંભળી નારદજીએ પૂછ્યું, એ વાંદરો કોણ હતો? તેણે શા પાપ કર્યા? તેણે કયા 3 દિવસ સ્નાન કર્યું તે મને કહો. ત્યારે નારાયણ કહેવા લાગ્યા, કેરળ દેશમાં ચિત્રશર્મા નામનો બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણનું નિત્યકર્મ કરતો નહીં. ધનને જમીનમાં દાટતો. દાન ક્યારે પણ કરતો નહીં. જેની તેની આગળ દિન વચનો બોલતો. તેથી લોકો તેને કદર્ય કહેતા, તેનો તિરસ્કાર કરતા. તેનો મિત્ર જે બાગનો રક્ષક હતો તેની પાસે તે ગયો ને કહ્યું, લોકો મારો તિરસ્કાર કરે છે.
મારે ઊભા રહેવાનું ઠેકાણું નથી. કદરિયાના દીન વચન સાંભળી તે માળીએ કહ્યું, તું અહીં રહે. કદરિયા આનંદથી ત્યાં રહેવા લાગ્યો અને નમ્રતાપૂર્વક વર્તવા લાગ્યો. તેથી માળીએ તેને વાડી સોંપી દીધી. તે ગયો રાજાના મહેલે. કાચા પાકા ફળોને તે ખાઈ જતો ને વધેલા ફળો વેચી દેતો. જ્યારે માળી આવતો ત્યારે તે કહેતો, હું તો ભિક્ષા માગીને ખાઉં છું, પક્ષીઓ ફળો ખાઈ જાય છે. તેમાંથી મેં કેટલાય માર્યા છે, જુઓ તેમના આ પીછા રહ્યા. વિશ્વાસઘાતી કદરિયાના શબ્દોમાં વિશ્વાસ રાખી માળી તો જતો રહેતો. 87 વર્ષનો થતાં તે કદરિય મરણ પામ્યો. તેના પાપકર્મના કારણે તે લાકડા કે અગ્નિએ ન પામ્યો. યમપાસથી બંધાયેલો પોતાના પાપનો પસ્તાવો કરવા લાગ્યો. તેને જ્યારે યમરાજ પાસે લઈ જવામાં આવ્યો ત્યારે ચિત્રગુપ્તે તેના પાપ કર્મો ધર્મરાજાને કહ્યા. એટલે ગુસ્સે થયેલા ધર્મરાજે કહ્યું, તેના કૃત્ય પ્રમાણે તેને વાંદરાનો અવતાર આપો. વિશ્વાસઘાતનું ફળ પછી અપાશે. ઇતિશ્રી બૃહનારદીય પુરાણમાં કદર્ય આખ્યાન નામનો 27મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, ધર્મરાજાની આજ્ઞા થતાં ચિત્રગુપ્તે યમદૂતોને કહ્યું, પહેલાં આને પ્રેતપણું પ્રાપ્ત થવા દો, પછી વાંદરાનો અવતાર આપવામાં આવશે અને તે પછી વિશ્વાસઘાતનું ફળ. ચિત્રગુપ્તની આજ્ઞા પ્રમાણે તે પ્રેતપણાને પામ્યો. ત્યાં અત્યંત દુઃખ ભોગવી વાંદરાનો જન્મ કાલનર નામના પર્વત પર મૃગતીર્થ કુંડ આવ્યો છે ત્યાં પામ્યો. આ સાંભળી નારદજી નારાયણને પૂછવા લાગ્યા, એ પાપી એ તીર્થમાં કેમ જન્મ પામ્યો? ત્યારે નારાયણ કહેવા લાગ્યા, ચિત્રકુંડળ નામના વણિકે તેની પત્ની સાથે પુરુષોત્તમ માસ કર્યો હતો. ઉદ્યાપનને દિવસે બ્રાહ્મણોને ઘણું દાન આપ્યું હતું. બધા બ્રાહ્મણોના ગયા પછી કદરીએ તે વણિકની પ્રશંસા કરી અને દક્ષિણા માંગણી કરી હતી. તે વણિકે તેને દાન આપ્યું હતું. એ કદરીએ માત્ર પુરુષોત્તમનું પૂજન જોયું હતું. તેના કારણે પવિત્ર તીર્થમાં વાનરનો જન્મ પામ્યો હતો. ત્યાં છાંયડો આપનાર વૃક્ષો હતા, જળાશય હતા. નારાયણના શબ્દો સાંભળી નારદે પૂછ્યું, આવા સ્થળે તે બધું શા માટે? ત્યારે નારાયણે કહ્યું, ભગવાન રામ જ્યારે રાવણનો નાશ કરી દેવોને કહી યુદ્ધમાં મરેલા વાંદરાઓને સજીવન કરી અયોધ્યા જતા હતા, ત્યારે ભગવાન રામે કહ્યું, સુગ્રીવ, હનુમાન, અંગદ, જાંબુવન, તમે મિત્ર ધર્મ બજાવ્યો છે. હવે આ વાનરોને તેમની ઈચ્છા આવે ત્યાં જવા દો. આ લાંબુ આયુષ્ય ભોગવનાર વાંદરો જ્યાં જ્યાં રહેશે ત્યાં ત્યાં શીતળ જળાશયો અને ઘટાદાર વૃક્ષો હશે. હે નારદ, એ તીર્થમાં એ વાંદરો મોટો થવા લાગ્યો. તેના મોઢામાં ગરમી થયેલી હોવાથી તે કાંઈ ખાઈ શકતો નહીં. એ ફળો તોડી ફેંકી દેતો. તે ગરમીની પીડાથી એક સ્થળે બેસી પણ શકતો નહીં. તે ભૂખ તરસથી તરફડતો એક ઝાડથી બીજે ઝાડ કૂદતો રહેતો. તેવામાં પુરુષોત્તમ માસ આવ્યો. અંધારિયામાં તે કુંડની પાસે હોવા છતાં પાણી પી શકતો નહીં અને એક ઝાડની ડાળથી બીજા ઝાડ પર કૂદવા જતાં એ કુંડમાં પડી ગયો. ઘણા દિવસોનો ઉપવાસી હોવાથી તે ત્યાં પડી રહ્યો અને 5મે દિવસે મધ્યાહનના સમયે મરણ પામ્યો કે તરત જ અપ્સરાઓ, ગાંધર્વોથી, કિન્નરોથી લવાતું વિમાન ત્યાં આવ્યું. વાનરને વિમાનમાં લેતા તે દિવ્ય દેહવાળો થયો. અપ્સરાઓ છત્ર ધરવા લાગી. ત્યારે તે વાંદરો ચિત્રામણ જેવો થઈ વિચારવા લાગ્યો, મારા કયા પુણ્ય આ બધું મને મળ્યું? ત્યારે 2 હાથ જોડી પુણ્યશીલ અને સુશીલ તેને કહેવા લાગ્યા. ઇતિશ્રી બૃહનારદીય પુરાણમાં કદર્ય આખ્યાન નામનો 28મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી કહેવા લાગ્યા, હે ઋષિઓ, વાંદરાના મનનું સમાધાન કરવા પુણ્યશીલ અને સુશીલ કહેવા લાગ્યા. હે મહાભાગ, તમારાથી જાણે અજાણે પુરુષોત્તમ માસમાં ઉપવાસ તેમજ સ્નાન થયું છે. તમે ફળોને જમીન પર ફેંકેલા, તેથી ઘણા જનો તે ખાઈ તૃપ્ત થયેલા. વળી ઝાડ પરથી પડતા તીર્થમાં જ 5 દિવસનું સ્નાન થયું, તેથી તમે મહાપુણ્યશાળી થયા છો. આ સાંભળી વાનર કાલનર પર્વત પરના બીજા અધિપતિઓ, લતા, ફળો, ફૂલો વગેરેને નમ્યો ને વિમાનમાં બેસી ગૌલોકમાં ગયો. આ સાંભળી નારદે નારાયણને પૂછ્યું, હે પ્રભુ, તમે દિવસના પ્રથમ ભાગમાં કરવાનું આહનિક કહ્યું, પણ બીજા ભાગમાં શું કરવું તે પણ કહો. ત્યારે
નારાયણ કહેવા લાગ્યા. પ્રાતઃકાલમાં કહેલું કાર્યવિધિ પ્રમાણે કર્યા પછી મધ્યાહન સંધ્યા કરી તર્પણ કરવું. દેવતાઓ, મનુષ્યો, પક્ષીઓ, સિદ્ધ, યક્ષ, નાગ, દૈત્ય, રાક્ષસ, પ્રેત, પિશાચો અને સર્પો અહીં હોય ને અન્ન ચાહતા હોય તો તેનો સ્વીકાર કરો. અહીં 5 મહાયજ્ઞ કરવા. કૂતરા તથા કાગડા તેમજ બીજા પ્રાણીઓને દાન આપવું. પછી ગાય દોવાય તેટલી વાર અતિથિની રાહ જોવી. અતિથિને વિધિ પ્રમાણે ભિક્ષા આપવી. પછી શાંત ચિત્તે જમવા બેસવું. ભૂપતિને નમું છું, ભુવનપતિને નમું છું, ભૂતોના પતિને નમું છું એમ કહી બલિ આપવા. પછી ધર્મને, ચિત્રગુપ્તને, ભૂતોને બલિ આપવી. બલિ આપી અને કહેવું કે કોઈ પણ ઠેકાણે ભૂખ અને તરસથી દુઃખી પ્રાણીઓ હોય તેની તૃપ્તિ માટે આ અન્ન સુખરૂપ અને ખૂટે નહીં તેવું થાય. તેમ કહી ઓમ ઉચ્ચારણ કહી પ્રાણાય, અપાનાય, વ્યાનાય, ઉદાનાય, સમાનાય આ પ્રમાણે બોલી 5 આહુતિ આપવી ને જીભ અડકે નહીં તેમ 5 કોળિયા ખાઈ જમવું. શાસ્ત્ર વિરુદ્ધ અને નિષિદ્ધ પદાર્થ ખાવા નહીં. પછી મુખ પ્રક્ષાલન કરી 16 કોગળા કરી શુદ્ધ થઈ પેટ પર હાથ ફેરવતા બોલવું. અગત્ય, કુંભકર્ણ, શનિ, વડવાનલ, સંગનક અગ્નિ અને ભીમ મારા પર પ્રસન્ન રહો. પછી કૃષ્ણનું નામ સ્મરણ કરવું. આચમન કરી પાન ખાવું. પછી ભગવત સ્મરણ કરવું. તે પછી ધંધાર્થે બહાર જઈ પાછા આવી હાથ પગ ધોઈ સાયમ સંધ્યા કરવી. સાયંકાળે તેમજ પ્રાતઃકાળે જમતા પહેલાં બલિકરણ સાથે વૈશ્વદેવ કરવો. પછી ઘરમાં સૂતી વખતે પૂર્વ તરફ, સસરાને ત્યાં દક્ષિણ તરફ, પ્રવાસમાં પશ્ચિમમાં માથું રાખવું. ઉત્તર દિશામાં ક્યારેય પણ માથું રાખવું નહીં. શાંતિથી નિંદ્રા આવે તે માટે અગત્ય, માધવ, મહાબળવાન, મુચુકુંદ, કપિલ તથા આસ્તિક મુનિના નામ સ્મરણ કરી ગારુડ મંત્રે પોતાનું રક્ષણ કરી માથા આગળ જળપાત્ર રાખી નિંદ્રાવશ થવું. પર્વકાળ વ્રત પ્રયુક્ત નિયમ વજ્ર કરી બીજા દિવસમાં પોતાની પત્ની સાથે રમણ કરવું. પહેલો અને છેલ્લો પ્રહર વેદાભ્યાસમાં ગાળવો. ધર્મ અને નીતિના માર્ગે ચાલવું. ઇતિશ્રી બૃહનારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્ય આહુનિક કથન નામનો 29મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, નારદજીના પૂછવાથી નારાયણ પતિવ્રતાના લક્ષણ કહેવા લાગ્યા. સતી સ્ત્રી સદાય પતિનું મનોરંજન કરે છે. પોતાનો પતિ ગમે તેવો હોય છતાંય તેનાથી પ્રસન્ન રહી તેની સેવા કરે છે. પરપુરુષને ક્યારેય પણ ઈચ્છતી નથી, તેની સામે જોતી પણ નથી. પતિ બહારગામ જાય ત્યારે સારા વસ્ત્રાલંકાર ધારણ કરતી નથી. તે ક્યારેય પણ સાસુ સસરાને પડખે સૂતી નથી. કપાળે ચાંદલો કરતી નથી. વળી સ્ત્રીઓએ રજસ્વલ્લા થતાં 3 દિવસ કોઈને મોઢું બતાવવું જોઈએ નહીં, તેમજ કોઈને શબ્દ પણ સંભળાવવો નહીં. ગર્ભાવસ્થામાં ખરાબ સ્ત્રીઓ સાથે બોલવું જોઈએ નહીં. ભય પમાડે તેવા પદાર્થો જોવા નહીં. મરેલ બાળક કે પારકાના અન્નને સ્પર્શ કરવો નહીં. પતિવ્રતા સ્ત્રીને પંડિતો સ્ત્રીઓના મસ્તકના રત્નરૂપ કહે છે. વળી વિધવા સ્ત્રીને અમંગળકારી કહેવામાં આવે છે. વિધવાને જોવાથી કાર્યસિદ્ધિ થતી નથી, તેથી તેની આશીષ પણ લેવી નહીં. સ્ત્રીને પતિ સમાન દૈવત દેવલોકમાં પણ નથી. પતિની પ્રસન્નતાથી સર્વ સુખો મળે છે અને સ્વર્ગ મળે છે. ઇતિશ્રી બૃહનારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્ય પતિવ્રતા ધર્મ નિરૂપણ નામનો 30મો અધ્યાય સંપૂર્ણ. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, નારાયણને નારદે પૂછ્યું, તમે પુરુષોત્તમ માસમાં કાંસાનું સંપુટ બધા દાનોમાં અધિક છે તેમ કહ્યું, તેનું કારણ શું? નારદજીના પ્રશ્નનો જવાબ આપતા નારાયણે કહ્યું, એક વખતે પાર્વતીજીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. ઉદ્યાપન વખતે શું દાન આપવું તેમ મહાદેવજીને પૂછ્યું ત્યારે મહાદેવજીએ કહ્યું, પુરુષોત્તમ માસમાં વ્રત પૂરું થવા માટે ડાબલાના આકારનું બ્રહ્માંડ અપાય તે યોગ્ય છે, પણ તે અશક્ય છે. તેથી કાંસાના સંપુટ કરી તેમાં 30 પુડલા ભરી 7 તાતણાથી વીંટાળી અને વિદ્વાન બ્રાહ્મણને વિધિ પ્રમાણે પૂજીને આપવું જોઈએ. બને ત્યાં સુધી
30 સંખ્યા જેટલા સંપુટ આપવા. મહાદેવજીના આ શબ્દોથી પાર્વતીજી પ્રસન્ન થયા. નારદજી આ સાંભળીને બોલ્યા, સાચે જ આ કથા શ્રદ્ધાથી સાંભળવાથી તેમજ આ માસ વિધિપૂર્વક કરવાથી સર્વ સુખો મળે છે, ગોલોક મળે છે. સૂતજીના મુખેથી નારાયણ અને નારદના સંવાદવાળી પુણ્ય કથા સાંભળી ઋષિઓ કહેવા લાગ્યા, હે પુરાણ કહેનારાઓના મસ્તકના મણિરૂપ સૂતજી, તમે ઘણું જીવો, ઘણું જીવો. ઋષિઓના શબ્દ સાંભળી તેમના આશીર્વાદો લઈ પ્રદક્ષિણા કરી સૂતજી પોતાનું કૃત્ય કરવા ગંગાજી તરફ ગયા. ઇતિ શ્રી બૃહનારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં કથા ફળ શ્રવણ નામનો 31મો અધ્યાય સંપૂર્ણ. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.